હનુમાન ચાલીસા તમે કરો, હનુમાનજીની ભક્તિ કરો. સંસારમાં એવું એક પણ કામ નથી જે હનુમાનજી ન કરી શકે. લગ્ન થવામાં પ્રોબ્લેમ થાય છે, લગ્ન થતા નથી, અથવા તો લગ્ન સંબંધિત કાંઈ ના કાંઈ પ્રશ્નો આવતા રહેતા હોય છે, એ યુવક હોય કે યુવતી હોય. તો આ બાબતે શું કરવું જોઈએ? આપણે લીંબુ મરચાં ટીંગાડીએ છીએ એ વાત, ક્યારેક બિલાડી રસ્તો તમારો આંતરે ત્યારે એમ કહેવાય કે અપશુકન થયું. તો આ બધી વસ્તુ શું જ્યોતિષશાસ્ત્ર માને છે આ વસ્તુને? વાત છેલ્લે આવીને અટકી જાય. ફાઇનલ હોય પણ છેલ્લે અટકી. એટલે પછી જ્યોતિષશાસ્ત્રમાં એના ઉપાયો લખેલા છે, એના ઉપાયો કરે અને મહેનત થઈ જાય. પર્ટિક્યુલરલી જ્યોતિષશાસ્ત્રીની દૃષ્ટિએ, મારી દૃષ્ટિએ, કે એક વ્યક્તિની જન્મ કુંડળી એની મોર ધેન 85 કુંડળી બને. ઓહો, 85 કુંડળી બને. અને એ 85માં મુખ્યત્વે 16 પ્રકારની કુંડળીઓ હોય. માણસની કુંડળી એની ઉપરથી શું નક્કી કરી શકાય કે એનું ભવિષ્ય શું છે? ખૂબ મહેનત કરવા છતાંય પરિણામ નથી મળતું, મતલબ એનું જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, સક્સેસ નથી મળતી. તનતોડ મહેનત કરતા હોય 100% ડેડિકેશન સાથે. તો અહીંયા શું પ્રોબ્લેમ હોઈ શકે? સોશિયલ મીડિયા ઉપર બહુ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આવતી હોય છે. એ કે આ ફોલો કરશો, ખાલી આ વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો તો તમારી તિજોરીમાં ધન નહીં સમાય ને એટલું ધન આવશે. હવે એ 10 લાખ લોકોએ જોયું હોય તો શું બધાને ઇફેક્ટ કરે? આ જે ટિપ્સ છે એ કેટલી ફાયદાકારક કે કેટલી નુકસાનકારક તમારી દૃષ્ટિએ શું છે? લાલ કિતાબ જ્યોતિષ છે એને વાંચવું, એને સમજવું, અને એ સમજ્યા પછી કોઈ વ્યક્તિને એના ઉપાયો કહેવા, એમાં ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર હોય છે. ડ્રિંક્સની એ બેડ હેબિટ ન હોય, વ્યક્તિને પર સ્ત્રી ઉપર એની નજર ખરાબ ન હોવી જોઈએ, બીજાના ધન ઉપર એની નજર ખરાબ ન હોવી જોઈએ. તો જ તમને ગ્રહો એની અશુભતા દૂર કરી અને શુભ પરિણામ આપશે. ચારિત્ર શુદ્ધતા ઉપર બહુ વજન મૂકવામાં આવ્યો છે. આમાં નથી ધંધામાં મજા આવતી, નથી તબિયતમાં સમસ્યા રહે છે, સંતાનોની સમસ્યા છે, જોઈએ એટલું બેંક બેલેન્સ નથી, ખર્ચ વધારે છે. તો એ મકાન કુંડળીમાં બનાવવા ઉપરથી ખબર પડે કે ભાઈ ખરેખર તમારી જન્મ કુંડળી પ્રમાણે આ મકાન કુંડળીમાં આ વસ્તુ આમ છે. ઘરમાં ટપકતો નળ વાસ્તુશાસ્ત્ર દ્રષ્ટિએ દોષ છે. ઘરમાં ટપકતો નળ ન હોવો જોઈએ. ધનની જગ્યા છે નોર્થ સાઈડ, ત્યાં તમે એવી ડેમેજ વસ્તુઓ રાખશો તો એનાથી તમને ઘરની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. કારણ કે ઉત્તર દિશા છે, એમાં કુબેરનો વાસ છે. કુબેરને તો તમારે આવકારવો જોઈએ. જ્યાં તમે આવી ડેમેજ વસ્તુઓ રાખશો તો ઇટ ક્રિએટ નેગેટિવ ઇફેક્ટ. મિત્રો, આજે બસ સમજતા જમાં એક એવા વ્યક્તિ વિશેષ સાથે વાત કરવી છે કે જેમનું જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. જ્યોતિષશાસ્ત્ર એક વિષય એવો છે, એમાં દરેક લોકોના વિચારો, મત અલગ અલગ હોય છે. વિજ્ઞાન છે, અંધશ્રદ્ધા છે. શું કુંડળી ઉપરથી આપણે માણસનું ભવિષ્ય જોઈ શકીએ છીએ? એની ઉપર આવનારી આફતોને સમજી શકીએ છીએ? આવા બધા અનેક પ્રશ્નો થતા હોય છે. તો આજે ધર્મેન્દ્ર ત્રિવેદીજીને આપણે મળવાનું છે, જેઓ રેલવેમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે અને એસ્ટ્રોલોજીમાં ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. હજારો લોકોને મદદ કરી ચૂક્યા છે. હાલ અમદાવાદમાં સ્થિત છે અને મૂળ એમનું રાજકોટ. અને આજે એમની સાથે બસ સમજતા જ વાતો કરવી છે, આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા છે. એમની એક્સપર્ટાઇઝ છે વાસ્તુની અંદર છે, મકાન વાસ્તુ, મકાનનું જે વાસ્તુ છે એનું એક અલગ જ એક દિશા છે, એના ઉપર પણ એમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. તો સીધી જ એમની સાથે વાત કરીએ, વાત ગુજરાતી પર. સ્વાગત છે. નમસ્તે. સીધો જ પ્રશ્ન ધર્મનજી તમને, કે માણસની કુંડળી એની ઉપરથી શું નક્કી કરી શકાય કે એનું ભવિષ્ય શું છે? એનો અભ્યાસ કરી શકાય કે એનું ભવિષ્ય ભાખી શકાય? એવું શક્ય છે ખરું? શક્ય છે, કારણ કે કુંડળી એ માણસનો જ્યારે જન્મ થયો એ સમયના ગ્રહોની જે સિચ્યુએશન ઇન ધ સ્કાય હતી એની ઝેરોક્સ કોપી છે. ગ્રહો તો ચાલતા રહે છે, એની મૂવમેન્ટ ફિક્સ છે, એની ઓર્બિટ ફિક્સ છે. જો ચંદ્ર
હજારો કિલોમીટર દૂર બેઠા સમુદ્રમાં ભરતીને ઓટ લાવી શકતો હોય તો હ્યુમન બોડી જેમાં 75% ઓફ વોટર છે ઇટ વિલ ડિફેક્ટ ડેફિનેટલી ટુ હ્યુમન બોડી ઓલ્સો. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્રની ગતિ એના જે આપણે ચંદ્રને કહીએ છીએ કે ભાઈ આ ચંદ્ર ઘટ્યો, પૂનમ, અમાસ, એની જે એકમથી લઈને પૂનમ સુધી એની જે સિચ્યુએશન ડેવલપ થાય છે, ઇવન તમે હોસ્પિટલોમાં જોશો તો જ્યારે 14 કે પૂનમ કે અમાસ એ સમયે એ લોકોની પ્રવૃત્તિમાં વાસ્ટ ચેન્જ આવતો હોય છે. અચ્છા. તો મનનો કારક ચંદ્ર હજારો કિલોમીટર દૂર બેઠા સમુદ્રને અફેક્ટ કરી શકતો હોય તો માણસોને તો કરી જ શકે. ગ્રહો તો એ પ્રમાણે છે જ. ગ્રહોના મૂળ તત્વો 5 છે. જે 5 તત્વોનું આપણું શરીર બનેલું છે પંચમહાભૂત આકાશ, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ. એ પ્રમાણે ગ્રહો પણ 5 તત્વોને આધારીન છે અને દરેક ગ્રહોની પોતાની એક તત્વની પરિભાષા અલગ છે. સૂર્ય છે એની અંદર અગ્નિ છે, તાપ છે, તો ઇટ ઇન્ડિકેટ સૂર્યને અગ્નિ તરીકે આપણે લઈએ, ચંદ્રને પાણી તરીકે લઈએ. એમ દરેક ગ્રહની પોતાની એક તાસીર છે. એ પ્રમાણે પંચમહાભૂતો આપણને અસર કરે છે એમ ગ્રહો અસર કરે છે. તમારું બેકગ્રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ, એન્જિનિયરિંગ, સાયન્સ સાથે જોડાયેલું છે. મારું સ્ટડી થયું એવી પારેખ ટેકનિકલ રાજકોટમાં. જોબ કરી મેં રેલવેમાં, ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાં. પણ મારા ઘરમાં મારા મોટા ભાઈ સારા જ્યોતિષ, એના ફ્રેન્ડ હરીશભાઈ રાયજાદા રાજકોટમાં નામાંકિત જ્યોતિષ છે અને એ બંનેના ગુરુ ભટ્ટ સાહેબ 1975ની વાત છે. એ સમયે મેન્યુઅલી જ્યારે કુંડળીઓ બનતી, પંચાંગ જોઈને, ગ્રહોના પોઝિશન જોઈને મેન્યુઅલી કુંડળી બનાવતા, એ સમયથી ઘરમાં વાતાવરણ જ્યોતિષશાસ્ત્રનું, ઘરમાં ચર્ચા પણ નવરાશના સમયમાં ગ્રહ, રાશિ, દશા, મહાદશા થતી હોય. એટલે બેઝિકલી મૂળભૂત રીતે વાતાવરણને લીધે મને આ બાબતમાં રસ જાગ્યો. પણ સર્વિસને લીધે સમય ઓછો મળે. રિટાયર થયા પછી મને થયું કે આપણે એવું કંઈક કરીએ કે જેનેથી લોકોનું ભલું થાય, લોકોના પ્રશ્નોનું સમાધાન મળી શકે. મેં અભ્યાસ શરૂ કર્યો. અંબાલાની જ્યોતિષ વિદ્યાપીઠમાંથી કોર્સ કર્યો. એના બુક્સ બધી લીધી, એનું રીડિંગ શરૂ કર્યું અને પછી છેલ્લા 7 થી 8 વર્ષ ત્યાં ઘણા માણસોની કુંડલીઓ બનાવી, જોઈ, એને ઉપાયો કીધા અને 90%માં સક્સેસ થયો. એટલે મને થયું કે ભાઈ આ વિષય વસ્તુ એવી છે કે માણસને સમસ્યા તો આવવાની જ છે દરેકને જીવનમાં. એ સમસ્યાના ઉપાયો અને માણસને ઈશ્વરના શરણે જવાનો રસ્તો હું દેખાડું તો લોક કલ્યાણનું કામ પણ થાય. અને એ બીજું મને વચ્ચે વડીલી પ્રશ્ન થાય કે અમારી જે જનરેશન ને બધા છે, સોશિયલ મીડિયા ઉપર બહુ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આવતી હોય છે. એ કે આ ફોલો કરશો, ખાલી આ વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો તો તમારી તિજોરીમાં ધન નહીં સમાય ને એટલું ધન આવશે. હવે એ 10 લાખ લોકોએ જોયું હોય તો શું બધાને ઇફેક્ટ કરે? આ જે ટિપ્સ છે એ કેટલી ફાયદાકારક કે કેટલી નુકસાનકારક તમારી દ્રષ્ટિએ શું છે? જે લોકોએ આ કર્યું હોય એને પૂછવું કે આ કર્યા પછી તમને ફાયદો થયો. કારણ કે જ્યોતિષશાસ્ત્ર બહુ સચોટ રીત છે કે ભાઈ તમારી કુંડળીમાં ધનભાવનો કારક ગ્રહ ગુરુ છે. એ ગુરુ જો તમારી કુંડળીમાં નીચ રાશિમાં હોય, શત્રુની રાશિમાં હોય, શત્રુના નક્ષત્રમાં હોય તો તમને ધનની જરૂરિયાત ઊભી થાય એ સ્વાભાવિક છે. એનો ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં લખેલો હોય કે ભાઈ તમે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ તમે એક રૂમમાં છો, એ રૂમને તાળું મારીને કોઈક વ્યક્તિ વયો ગયો, એની ચાવી થર્ડ પાર્ટીને આપી દીધી તો તમે રૂમની બહાર કઈ રીતે નીકળી શકો? તમારે સૌથી પહેલાં તો એ થર્ડ પાર્ટીને મોબાઈલથી ફોન કરવો પડે. એને જે ચાવી આપી ગયો હોય એને એ ચાવી આપે, પછી એ માણસ તાળું ખોલે, ત્યાં તમે રૂમની બહાર નીકળી શકો. દ્વિતીય ભાવ કુંડળીમાં ધનભાવ છે, એનો કારક ગ્રહ ગુરુ છે. એમાં જે રાશિ નંબર લખેલો હોય, ત્યાં જે ગ્રહ બેઠેલો હોય, એના ઉપાયો તમારે કરવા પડે. ગુરુ
જે જગ્યાએ બેઠો હોય, મિત્રના ભાવમાં બેઠો હોય તો સપોર્ટ કરશે, શત્રુના ભાવમાં બેઠો હોય તો તમને વિરોધ કરશે. તમારે ગુરુને મનાવવો પડે, એના જે રાશિમાં બેઠા હોય એના રાશિ માલિકને મનાવવો પડે, એ જેના નક્ષત્રમાં હોય એને મનાવવો પડે, તમારું કામ થઈ જાય. તો સામાન્ય પ્રેક્ટિસ શું હોવી જોઈએ? અને લક્ષ્મી પ્રત્યે આપણને ધન પ્રત્યે તો આકર્ષણ છે જ. હવે એક સામાન્ય પ્રેક્ટિસ, એક સામાન્ય માણસ આ વિડીયો જોઈ રહ્યો છે તો એણે એના પરિવારે અથવા તો પોતે બિઝનેસમેન છે કે નોકરી કરે છે તો એણે શું જનરલ પ્રેક્ટિસને એવી ભૂલો ન કરવી જોઈએ કે જેનાથી ધન પ્રાપ્તિમાં કે રૂકાવટ ન આવે અને ફ્લો બની રહે? માણસનું સદાચારી જીવન અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ્યોતિષ શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત છે. હું પોતે ઘણા વર્ષોથી આ ઘણા માણસોની મેં કુંડળી જોઈ. મારી પાસે કોઈ ક્લાયન્ટ આવે તો હું એને પહેલાં એ જ પ્રશ્ન કરું કે ભાઈ તમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ ખરું? ઘરમાં ભગવાનનું સ્થાન છે? તમે નિત્ય પૂજાપાઠ કરો છો? કારણ કે નિત્ય પૂજાપાઠ કરતો હોય, તમે નિત્ય ગણપતિની આરાધના કરો. ગણપતિ દેવ છે, વિઘ્નહર્તા કહેવાય છે. કેતુ અને બુધ બંને ગણપતિને આધીન છે. તમારી કુંડળીમાં ગમે એટલો ખરાબ કેતુ હોય, ગમે એટલો ખરાબ બુધ હોય, તમે ગણપતિની આરાધના કરો, તમને જરાય ડિસ્ટર્બ નહીં કરી શકે. એ જ રીતે તમે ફક્ત નિત્ય હનુમાન ચાલીસા કરતા હો. હનુમાનજી શનિ પીડા પરિહારાર્થ કહેવાય છે. ગમે એવો શનિનો તમારે કુંડળીમાં ગમે એવી જગ્યાએ બેઠો હોય, ગમે એના ઘરમાં બેઠો હોય, શત્રુ હોય, શનિની પનોતી ચાલતી હોય, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારી શનિની અશુભતા દૂર થાય છે. ગાયત્રી ચાલીસામાં લખ્યું છે ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ગણેરે. ગાયત્રી દેવી છે જેમાં ત્રણેય ત્રિદેવીઓનો વાસ છે. તમે ગાયત્રી ચાલીસાના પાઠ કરો, તમારે કોઈ ગ્રહોના ઉપાય કરવાની જરૂર નથી. હનુમાન ચાલીસાનું કંઈક વિશેષ મહત્વ છે. એને હનુમાન ચાલીસા કરતા હોય વ્યક્તિ આપણી આસપાસ હોય જે હનુમાન ભક્તો હોય, એની એનર્જી કે એના જીવન જોઈએ તો ઘણા પોઝિટિવને એ જોવા મળતા હોય છે. હનુમાન ચાલીસાનું શું મહત્વ છે? હનુમાન ચાલીસામાં તો લખેલું જ છે ભાઈ કે જો હનુમાન ચાલીસા જે કરે એને ઈશ્વર હંમેશા સહાય કરે છે. એક તો ચિરંજીવ છે હનુમાનજી, અને ચારો યુગ પ્રતાપ તમારા. સતયુગ વયો ગયો, દ્વાપર વયો ગયો, ત્રેતા વયો ગયો, કલયુગ ચાલે છે. ચોથા યુગમાં પણ હનુમાનજીનો પ્રતાપ એટલો ને એટલો જીવંત છે. આનાથી વિશે શું ઉદાહરણ જોઈએ તમારે? હનુમાન છે એ શનિ પીડા પરિહારાર્થ કહેવાય છે. સૂર્યને તો એ ગળી જવા માટે સક્ષમ છે. હનુમાન ચાલીસાને લીધે કે ભાઈ દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમર તે. હનુમાન ચાલીસા તમે કરો, હનુમાનજીની ભક્તિ કરો. સંસારમાં એવું એક પણ કામ નથી જે હનુમાનજી ન કરી શકે. હનુમાન ચાલીસા જે કરતો હોય, હનુમાનજીનો ભક્ત હોય, એના પોતાના ઓરા એટલી એની સારી હોય કે એને બીજું દૂષિત વાતાવરણ એને જરાય એફેક્ટ ન કરી શકે. એટલે હનુમાન ચાલીસાનું આટલું મહત્વ છે. હવે ઘણા આ જે કુંડળી છે એ પ્રિડિક્શન્સ કઈ રીતે થાય, એમાં સાયન્સ છે કે પછી પ્રિડિક્શન્સ છે એ કયા બેઝ ઉપર, કઈ રીતે એ વિજ્ઞાન છે એને સમજવું છે? સાયન્સ, જ્યોતિષ શાસ્ત્ર, સાયન્સ તો છે જ, સાથે સાથે મેથેમેટિક્સ પણ છે. અચ્છા. કે ભાઈ તમે કોઈ પણ પંચાંગ લઈને જોશો તો પંચાંગમાં આજથી 100 વર્ષ પહેલાં લખેલું હોય કે ભાઈ 2025ની સાલમાં ફલાણી તારીખે સૂર્યનું ગ્રહણ થશે, અને તમે જોઈ શકશો કે એ જ દિવસે સૂર્યનું ગ્રહણ થાય. એમાં 10 મિનિટનો ફેર ન થાય, 10 મિનિટ સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ ન થયું, પ્રિસાઇસલી સાચું જ. તો એ પરફેક્ટ કેલ્ક્યુલેશનથી એણે જે લખેલું હોય તો ગ્રહોની એ પ્રમાણેની સ્થિતિ હોય, એની ચાલ હોય, એની મુવમેન્ટ એ પ્રમાણે નિયત હોય તો જ એ દિવસે ગ્રહણ થાય ને. એટલે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ, એની ઇફેક્ટ, એ બધું બહુ વ્યવસ્થિત રીતે લખેલું છે. માણસ જન્મે એટલે એને ગ્રહોની અસર થાય,
ગ્રહોની અસર થાય, ગ્રહોની દશા, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા, સૂક્ષ્મ દશા એ ચાલુ થાય. એની કુંડળીમાં ગ્રહો જે પરિસ્થિતિમાં હોય અને ગોચરમાં અત્યારે પ્રેઝન્ટલી ગ્રહોની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે ઓટોમેટિક એની લાઈફમાં ચડાવ ઉતાર આવે, સારા નરસા પ્રસંગો બને. ડેફિનેટલી. એક બહુ કોમન ક્વેશ્ચન છે વ્યુઅર્સનો. અમે આની પહેલાંના પણ જેટલા પણ એસ્ટ્રોલોજીના પોડકાસ્ટ કર્યા છે એમાં સતત લોકોના પ્રશ્ન આવતા હોય છે. લગ્ન થવામાં પ્રોબ્લેમ થાય છે, લગ્ન થતા નથી, અથવા તો લગ્ન સંબંધિત કાંઈ ના કાંઈ પ્રશ્નો આવતા રહેતા હોય છે, એ યુવક હોય કે યુવતી હોય. તો આ બાબતે શું કરવું જોઈએ? લગ્ન ન થવાના, મોડા લગ્ન થવાના એના જ્યોતિષશાસ્ત્રમાં સચોટ કીધા છે કે ભાઈ ધારો કે કોઈ પણ વ્યક્તિની કુંડળી હોય, મંગળ પર્ટિક્યુલર ભાવમાં 2nd હાઉસ, 4th હાઉસ, 7th હાઉસ, 8th હાઉસ, 12th હાઉસમાં હોય તો એ વ્યક્તિના લગ્નમાં દેરી થવાની શક્યતા, એને આપણે ઇન લેમેન ટર્મ્સ માંગલિક કહી છે. માંગલિક છે આ કુંડળી. કુંડળી માંગલિક એટલે એને પાછું માંગલિક સાથે જ મેરેજ થાય એવું હોય? હા, કારણ કે અમુક જગ્યાનો અમુક ભાવનો મંગળ, જો એ મંગળ પોતે એક ક્રૂર ગ્રહ છે, ક્રૂર ગ્રહ ક્રૂર નક્ષત્રમાં હોય તો એની મેરેજ લાઈફમાં ઘણી વખત આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ ડોમેસ્ટિક વાયલન્સના. તો એ નક્ષત્રો, ક્રૂર નક્ષત્ર એનો ભાગ ભજવે. મંગળ પોતે ક્રૂર ગ્રહ છે. અમુક સમયે ગોચરમાં ક્રૂર ગ્રહોની ગોચર એ ભાવ ઉપર થતું હોય, ઓટોમેટિક ડોમેસ્ટિક વાયલન્સના કેસ બને. એટલે માણસના લગ્ન લેટ થવા માટે ગ્રહો જવાબદાર હોય છે. ઘણી વખત પાપ ગ્રહોનું સિચ્યુએશન તમારી કુંડળીમાં વૈવાહિક જીવનના 7th ભાવ ઉપર ઇફેક્ટ કરે છે. અચ્છા. શનિ છે, જન્મ કુંડળીમાં શનિ 1st હાઉસની અંદર, 1st રાશિમાં, નીચ રાશિ કહેવાય મેષ રાશિ શનિની, એની ડાયરેક્ટ 7th નજર કુંડળીના 7મ ભાવ વૈવાહિક ભાવ ઉપર પડે તો માણસના લગ્નમાં એ બાધારૂપ રહે. એ 2-4 છોકરી જુએ, કાં છોકરી એને પસંદ ન આવે, છોકરી પસંદ આવે તો પોતે પસંદ ન આવે છોકરીને. ઘણી વખત છોકરીની જોબ એને નડતી હોય, ઘણી વખત એની જોબ છોકરીને નડતી હોય. વાત છેલ્લે આવીને અટકી જાય. ફાઇનલ હોય પણ છેલ્લે અટકી જાય. એટલે પછી જ્યોતિષશાસ્ત્રમાં એના ઉપાયો લખેલા છે, એના ઉપાયો કરે અને મેરેજ થઈ જાય. મેરેજ માટે પણ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો, એની દશા, મહાદશા અને એ સમયના ગોચર અને શુભ ગ્રહોની દ્રષ્ટિ. શુક્ર છે એ જેન્ટ્સ માટે લગ્નનો કારક ગ્રહ કહેવાય છે. એવી જ રીતે લેડીઝ માટે લગ્નનો કારક ગ્રહ ગુરુ છે. શુભ ગ્રહની દ્રષ્ટિ તમારા 7th ભાવ ઉપર, લગ્નેશ ઉપર, લગ્નના ભાવ ઉપર પડે તો ડેફિનેટલી તમારા એ સમયના સંયોગો એવા બને કે તમારા મેરેજ થઈ જાય. મતલબ એ મેટર કરે છે અને આ બધું કુંડળીને આધારિત છે. ડેફિનેટલી. અમુક લોકોને કુંડળીમાં પ્રશ્ન હોય કે કુંડળીમાં સચોટતા ન જળવાણી હોય તો પણ જીવનમાં કંઈ અસર થઈ શકે? એટલે કુંડળી માટે મેઇન 3 વસ્તુની રિક્વાયરમેન્ટ છે: ડેટ ઓફ બર્થ, ટાઈમ ઓફ બર્થ એન્ડ પ્લેસ ઓફ બર્થ. સપોઝ કે કોઈ વ્યક્તિને તમને કુંડળીમાં કીધું કે ભાઈ મારો જન્મ બપોરે 12:15 થયો છે, એ સમયની કુંડળી બનાવીએ, એ જે ગ્રહોની કુંડળી બને, ખરેખર એનો જન્મ 12:15 ન થયો હોય, 3 મિનિટ અને 20 સેકન્ડનો ફેર થાય, નક્ષત્રના ચરણ ફરી જાય. ખાલી 3 મિનિટ ને 20 સેકન્ડ. કારણ કે દરેક ભાવ, કુંડળીનો એક ભાવ 30 ડિગ્રી રિપ્રેઝેન્ટ કરે છે. ગ્રહોની ચાલ પ્રમાણે એ ડિગ્રીમાં વેરિએશન આવતું હોય. સવારે સૂર્ય ઉગે તો 1 ડિગ્રી, પછી અડધી કલાક પછી 2 ડિગ્રી, એમ આખા દિવસમાં સૂર્ય જ્યારે સૂર્યોદયથી સૂર્યાસ્તનો તમે ટાઈમ ગણો તો એ કુંડળીના 6 ઘર ફરી ગયો હોય.
એમ ગ્રહ ફરતા જાય, એના ઉપનક્ષત્ર ફરતા જાય, એના નક્ષત્ર ફરતા જાય, એના ઉપનક્ષત્ર ફરતા જાય, તો ટાઈમ ઓફ બર્થ મેટર્સ. અને અમે જ્યારે કોઈની કુંડળી બનાવીએ તો ગ્રહોની પરિસ્થિતિ જોઈને અમને એમ લાગે કે ભાઈ આ ટાઈમ એણે કીધેલા ટાઈમ સાથે મેચ નથી થતો. સો વી આર ગોઈંગ ફોર BTR. ઇટ ઇઝ કોલ્ડ બર્થ ટાઈમ રેક્ટિફિકેશન. BTR બર્થ ટાઈમ રેક્ટિફિકેશન. ઓકે. કે પર્ટિક્યુલર ગ્રહ પર્ટિક્યુલર જગ્યાએ ડિગ્રી વાઇઝ હોવો જોઈએ. એના ઉપરથી એની ટેકનિક છે. એના ઉપરથી એનો સચોટ ટાઈમ જાણવી અને પછી એ પ્રમાણે કુંડળી બનાવી અને પછી એનું પ્રિડિક્શન કરીએ તો ઇટ વિલ બી વેરી મચ એપ્રોપ્રિએટ. બહુ સરસ એનું પ્રિડિક્શન થઈ શકે. તમારી પાસે તો એવા ઘણા કિસ્સા આવતા હશે કે જે લોકો આ કુંડળીમાં કે આમાં માનતા જ ન હોય અને પછી તમારી સાથે ચર્ચા કરે અને અમુક વસ્તુ એને જાણવા મળે અને પછી આખું 360 ડિગ્રી ચેન્જ આવી જાય. એવા કોઈ કિસ્સા હોય તો અમને જાણવું ગમશે. એટલે ઘણી વખત શું થાય કે ભાઈ જ્યાં સુધી તમારી લાઈફમાં કોઈ સમસ્યા નથી થતી ત્યાં સુધી તમને કોઈ વસ્તુની જાણવાની બહુ ઈચ્છા નથી થતી. આજે ધારો કે તમારો બિઝનેસ સરસ ચાલે છે, તમારા સંતાનોને કોઈ તકલીફ નથી, તમારા ફેમિલીમાં કોઈ તકલીફ નથી, વેલ સેટ છો તમે, સારા ગ્રહોની શુભ દશા ચાલતી હોય, ઇઝી ગોઈંગ લાઈફ હોય માણસની, એને જ્યોતિષશાસ્ત્ર એના વિશે બહુ વિચાર નહીં આવે. સડનલી એવું બને કે ઘરમાં માણસો બીમાર વધારે પડવા માંડે, ધંધો જે પ્રમાણે પહેલાં ચાલતો હતો એવો રિસ્પોન્સ ધંધામાં ન મળે, સંતાનો મોટા થતા જાય, ગેરમાર્ગે વળતા જાય, સંતાનોની સ્ટડીમાં અવરોધ આવે, પોતાની તબિયત થોડીક લથડે, પછી માણસને વિચાર આવે કે ભાઈ આ બધું કેમ આમ 2 વર્ષ પહેલાં 5-6 મહિના પહેલાં 8 મહિના પહેલાં આટલું કાંઈ નહોતું અને હવે અચાનક આ બધું કેમ આમ ધીમે ધીમે પ્લસમાંથી ઝીરો અને ઝીરોમાંથી નેગેટિવ તરફ જવા માંડ્યું. એટલે પછી છેલ્લે કોક કહે કે ભાઈ તમે કોક સારા જ્યોતિષને દેખાડો. પછી કુંડળી જોવે અને પછી ગ્રહોની દશા એના ઉપાયો કરે. પછી એને ભવિષ્યમાં થાય કે ના ખરેખર આ વસ્તુ કરવાથી મને આટલો બેનિફિટ થયો. એની જે પોતાની જૂની વિચારસરણી હોય એમાંથી ટોટલી ચેન્જ આવી જાય. પ્રેમ ઉપર હતા આપણે કે લગ્ન ઉપર હતા, લગ્નની વાત કરી તો લગ્નમાં જે કુંડળી મિલાન થાય છે એનું શું મહત્વ છે? કારણ કે ઘણીવાર ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે મેરેજ કર્યા, અમે કુંડળી મિલાન નહોતું કર્યું ને અમારા જીવનના 25 વર્ષ પૂરા થઈ ગયા. એવા ઘણા વડીલો મળતા હોય છે કે અમે ક્યારેય કુંડળી નથી જોવડાવી. પણ શું આ જરૂરી છે અને છે તો કેમ? જે લોકોને જીવનમાં વૈવાહિક જીવનમાં સમસ્યા ન હોય એના માટે માની લે કે એને જરૂર નહોતી ને એને નથી તકલીફ. કારણ કે વૈવાહિક જીવનની સમસ્યા માટે 2 પાત્ર આઈધર ઓર કેરેક્ટર એમાં સેક્રિફાઈસ કરતો હોય. 2માંથી એક. પતિનો સ્વભાવ કડક હોય, પત્ની સહન કરી લેતી હોય, પત્નીનો સ્વભાવ જિદ્દી હોય, થોડોક કર્કશ હોય, જેન્ટ્સ સહન કરી લેતો હોય. કારણ કે એ જેન્ટ્સના ગ્રહો છે, એના લગ્ન જીવનના ભાવમાં શુભ અને શાંત ગ્રહો બેઠા હોય તો એ થોડોક કર્કશ કકડાટ સહન કરી લેશે. એ જ રીતે સામેની વ્યક્તિના એવા ગ્રહો હોય તો એ સહન કરી લેશે અને 50-50 એડજસ્ટ થઈ જતું હોય તો સમસ્યા ઓછી રહેતી હોય છે. પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જાય તો કુંડળી મિલાન ફક્ત ને ફક્ત વિવાહની બાબત નહીં, ઇવન યુ આર ગોઈંગ ફોર પાર્ટનરશિપ ઇન બિઝનેસ, એટ ધેટ ટાઈમ ઓલ્સો ઇટ ઇઝ નેસેસરી. કારણ કે કુંડળી મિલાન કર્યા પછી જજમેન્ટ આવે છે કે વેધર ઇટ વિલ બી ગુડ ઓર બેડ. કુંડળીના યોગો જ્યારે કુંડળી મિલાન કરીએ તો એમાં અષ્ટકૂટ 8 વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે. વર્ણ, ભ્રકુટ, નાળી, પછી વૈશ્ય, ગણ, ગ્રહ, નક્ષત્ર, આ બધુંનું મેચિંગ એકબીજા સાથે થવું જોઈએ. ટોટલ એના
દરેક વસ્તુના અલગ અલગ પોઈન્ટ આપેલા છે, માર્કિંગ્સ. અચ્છા, એ 8 વસ્તુના ટોટલ 36 માર્ક છે. ઓકે, જેને આપણે ઓલું ગુણ કહીએ એટલા ગુણ મળે છે. એ પેરામીટર્સ છે એ પેરામીટર્સ, જેમ આપણે ગણી નથી કહેતા કે ભાઈ મેરે ઓલું કે 36 કા આંકડા હે. હા 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 36 કા એટલે 36નો ફિગર છે એ એકચ્યુઅલી રાહુનું જે યંત્ર છે એનો ટોટલ 36 છે. અચ્છા. લાઈક દેટ. હમ. અને રાહુને પાપ ગ્રહ ગણીએ છીએ આપણે. ઓકે. એટલે રાહુના યંત્રનો ટોટલ 36 થાય છે. એટલે કોઈ સાથે આપણે ન બનતું હોય તો એવું કે 36નો આંકડો છે, વ્યક્તિ સામેની વ્યક્તિ એના માટે રાહુ છે એમ. 36 કા આંકડા. હા. તો કુંડળી મિલાન કરવાથી ઇફ યુ આર ગેટિંગ મોર દેન 50%, મતલબ 18 પોઈન્ટ્સ મળે, સો જ્યોતિષ એમ કહે કે ના તમારું ગાડું ચાલશે. જેણે કુંડળી મિલાન નથી કરાવી એના તમે લાઈફમાં ઊંડી નજર કરશો તો બંનેમાં ઘણા બધા વિચારભેદ હોય, એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ પાવર વીક હોય. કારણ કે ગ્રહોની પોતાની એક નેચરાલિટી છે કે ફર્સ્ટ હાઉસનો ગ્રહ એમાં જે રાશિ રખેલી હોય એનાથી 6થા નંબરની રાશિ સાથે એને મેચ ન થાય, એનાથી 8મા નંબરની રાશિ સાથે એને મેચિંગ ન હોય. એટલે ગ્રહોની મેચિંગતા. એ જ રીતે નક્ષત્રો, ક્રૂર સંજ્ઞ નક્ષત્ર હોય, તીક્ષ્ણ નક્ષત્ર હોય. તમારા લગ્ન જીવનના ભાવમાં 7th હાઉસમાં નક્ષત્રો ક્રૂર નક્ષત્રમાં ક્રૂર ગ્રહ બેઠા હોય તો એ ભવિષ્યમાં તમને તકલીફ કરે. કુંડળી મિલાન. આ ઉપરાંત મુખ્ય અને મહત્ત્વની બાબત છે સંતાન પ્રાપ્તિ. ઓકે. એ નાડી દોષથી જોવામાં આવે છે. અચ્છા. વ્યક્તિ અને એમાં મુખ્યત્વે 3 નાડી હોય, મતલબ અંતનારી, મધ્યનારી અને આરંભનારી. તો જો બંનેની નાડી સેમ હોય તો ભવિષ્યમાં સંતાનની પ્રાપ્તિ માટે પ્રોબ્લેમ્સ ઊભા થાય. અચ્છા. અને ઇવન સંતાન થાય તો એની મતલબ તબિયત બહુ નાજુક રહે. તો આ બધા ઉપાયો જોયા પછી આપણને એમ થાય કે જો આના ઉપાયો કર્યા હોત પહેલાંથી તો ભવિષ્યમાં આ સમસ્યાઓ ન થાય. એટલે 90% હવે માણસો પહેલાં કુંડળી મેચ કરાવે છે. સામાન્ય રીતે જોવા જાય તો કોઈ પણ લેડીઝ બજારમાં એક સાડીનો લેવી હોય કે એક બ્લાઉઝ પીસ લેવો હોય તો પણ મેચિંગ ગોતે છે. ભાઈ તમે એક નાની બાબતમાં જો મેચિંગનો આગ્રહ રાખો છો તો લગ્ન એ તો તમારા જીવનનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. સો યુ ગો ફોર મેચિંગ. તમે કુંડળી મિલાન કરી અને પછી કર્યા હોય મેરેજ તો સમસ્યાઓ ઓછી રહેવાની શક્યતા છે. અને કદાચ આવવાના કંઈ પ્રશ્નો હોય તો એને આપણે પ્રિકોશન લઈ શકીએ. પ્રિકોશન્સ લઈ શકે. દરેક વસ્તુના ઉપાય છે જેમાં નાડી દોષ હોય તો એ દૂર થાય છે, એની વિધિ છે. ગ્રહ મેચિંગ ન હોય તો એની વિધિ છે. એમ શાસ્ત્ર લખાયું છે, ફક્ત સમસ્યા માટે નહીં, સમાધાન સમસ્યાના ઉપાય સહિત લખાયેલું છે. અચ્છા. ઘણીવાર શુકન અપશુકનની વાત આવે, ક્યારેક ગ્રહોના દોષની વાત આવે, તો શું આને નિવારી શકાય? આના સોલ્યુશન્સ હોય? ગ્રહોના દોષમાં એવું છે કે જનરલી ગ્રહની પોતાની એક પ્રકૃતિ હોય છે. ઘણા શુભ ગ્રહ હોય, ઘણા પાપ ગ્રહ હોય. શુભ ગ્રહોમાં ગુરુ, ચંદ્ર, શુક્ર શુભ ગ્રહમાં આવે, બુધ ન્યુટ્રલમાં આવે, શુભમાંય આવે ને પાપમાંય આવે. એવી રીતે શનિ, રાહુ, કેતુ પાપ ગ્રહ છે. મંગળ અને સૂર્ય એનો નેચર ક્રુઅલ છે. સૂર્યનો નેચર આમ ક્રુઅલ પણ એ અનુશાસનનો આગ્રહી છે. તો આ ગ્રહો જે પોતાની એની કુદરતી એના તત્વો છે એને લીધે એ એકબીજા સાથે જ્યારે કુંડળીમાં એ લોકોના કંજક્શન્સ હોય, પાપ ગ્રહની સાથે પાપ ગ્રહ હોય તો વધારે ખરાબ અસર કરે,
શુભ ગ્રહની સાથે શુભ ગ્રહ હોય તો વધારે સારું પરિણામ આપે. પાપ ગ્રહની સાથે શુભ ગ્રહ હોય તો બેમાંથી જે વધારે પાવરફુલ હોય એની અસર રહે. શુભ ગ્રહની દ્રષ્ટિ તમારા જીવનની અશુભતા દૂર કરે, પાપ ગ્રહની દ્રષ્ટિ તમારી જીવનમાં અશુભતા વધારે. શુભ અશુભની વાત થઈ છે ને ત્યારે મને સોશિયલ મીડિયા ઉપર ને આપણે ઘણા લોકો વડીલોય કહેતા હોય કે ઓલું ઘરની બહાર કે દુકાનની બહાર ઓફિસની બહાર જે આપણે લીંબુ મરચાં ટીંગાડીએ છીએ એ વાત, ક્યારેક બિલાડી રસ્તો તમારો આંતરે ત્યારે એમ કહેવાય કે અપશુકન થયું. તો આ બધી વસ્તુ શું જ્યોતિષશાસ્ત્ર માને છે આ વસ્તુને? જ્યોતિષશાસ્ત્ર બિલાડીની એ બધી વસ્તુમાં નથી માનતી, પણ હા શુભ વસ્તુ છે. ધારો કે તમે ઘરની બહાર નીકળતા હો, તમને સામે ગાય મળે, કારણ કે ગાય છે એની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, તો એ શુભ વસ્તુ છે. એવી જ રીતે કોઈ લેડીઝ માથે પાણીનો ઘડો લઈને જાતી હોય તો એ શુભ વસ્તુ છે. તો શુભ વસ્તુના દર્શન થાય તમને ઘરની બહાર નીકળતા, તો તમે જે કાર્ય માટે જાઓ છો એનો સંકેત તમને મળે છે કે ભાઈ આ મારું કાર્ય શુભ રીતે પૂર્ણ થશે, એમ નિર્વિઘ્ને પૂર્ણ થશે. ઘણીવાર મહેનત ખૂબ કરતા હોય છે બિઝનેસમાં કે પોતાના કારકિર્દીમાં, ખૂબ મહેનત કરવા છતાંય પરિણામ નથી મળતું, મતલબ એનું જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું, સક્સેસ નથી મળતી, તનતોડ મહેનત કરતા હોય 100% ડેડિકેશન સાથે. તો અહીંયા શું પ્રોબ્લેમ હોઈ શકે? સપોઝ કે માણસના જોબ રિલેટેડ, વ્યવસાય રિલેટેડ આપણે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ વાત કરીએ તો એના માટે આઉટ ઓફ 12 ભાવ એમાં 10th હાઉસ એ જોબ રિલેટેડ વસ્તુ માટેનો નોમિનેટેડ ભાવ છે. એને સપોર્ટ કરે 6th હાઉસ. હવે ધારો કે તમારા 10th હાઉસની અંદર જે ગ્રહ બેઠા છે એની જે રાશિમાં બેઠા છે એ બંને એકબીજાને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, અને પ્લસ તમારી જન્મ કુંડળીમાં ડિગ્રી વાઇઝ જેનો નંબર 4થો આવતો હોય, જેને આપણે માતૃકારક કહીશું, એવી રીતે ડિગ્રી વાઇઝ 2nd નંબરનો જે ગ્રહ છે એ જેમિની પદ્ધતિમાં એને અમાત્યકારક કહેવાય છે. ડિગ્રી વાઇઝ સૌથી મોટો વધારે હાઈ ડિગ્રી હોય એ આત્મકારક, તમે પોતે સેલ્ફ. 2nd નંબર છે એ અમાત્યકારક. અમાત્ય દેટ મીન્સ વન કાઇન્ડ ઓફ વજીર, તમારી ડેઇલી ઇન્કમ, જોબ, વ્યવસાય એનો કારક એ ગ્રહ છે. તો 2nd નંબરનો ડિગ્રી વાઇઝ ગ્રહ જે હોય એને લગતા તમારા પ્રોફેશન, તમારો બિઝનેસ, તમારી સર્વિસ, તમારો જોબ હોય તો એનેથી તમને એમાં સદાય લાભ રહે. એવી જ રીતે 10th હાઉસમાં બેઠેલા જે ગ્રહ હોય એની પોતાના કારક ધંધા હોય. ધારો કે શનિ છે તો એ કન્સ્ટ્રક્શનનો કારક છે, એવી જ રીતે બુધ છે તો એ તમારે કમિશનિંગ એજન્ટ, એકાઉન્ટિંગ એના છે. ગુરુ હોય તો તમે કોઈ પણ ટીચિંગ લાઇનમાં, પ્રોફેસર લાઇનમાં, વિદ્યાની બાબતમાં તમે ક્યાંય પ્રોફેશન શરૂ કરો તો એ ગ્રહ તમને એ બાબતમાં સપોર્ટ કરશે અને યુ વિલ, તમારું ફ્યુચર બ્રાઇટ રહેશે. કુંડળીની અંદર જે પ્રિડિક્શન્સ કુંડળી જોઈને કરતા હોય તો એની એક્યુરેસી કેટલી અને એમાં એની વિશ્વસનીયતા કેટલી? અને ઘણા લોકોને એમાં ક્વેશ્ચન માર્ક પણ હોય જ છે. કુંડળીમાં જે પ્રિડિક્શન કરીએ છીએ એ તમારી કુંડળીમાં રહેલા જે ગ્રહો, એની રાશિ, એનો નક્ષત્ર સ્વામી, એનો નક્ષત્રનો ઉપનક્ષત્ર સ્વામી, આ બધાનું એક લિસ્ટ બનાવીએ. પછી આજની તારીખે ગ્રહોનું જે ગોચર, પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ ધ પ્લેનેટ્સ એ જોઈએ. એ પ્રમાણે બંને એક ગોચરની કુંડળી બને, એક તમારી જન્મ કુંડળી બને. ગોચરના ગ્રહો આજની તારીખે તમને કઈ જગ્યાએ કઈ રીતે અસર કરે છે એ તમારી મહાદશા
અંતરદશા, પ્રત્યંતર દશા અને સૂક્ષ્મ દશા એનું કેલ્ક્યુલેશન કરીએ. ભાઈ ખબર પડે કે ભાઈ આજની તારીખે તમારે શનિની મહાદશા છે, એમાં અંતરદશા રાહુની છે, એમાં પ્રત્યંતર દશા કેતુની છે. તો આ 3 પાપ ગ્રહોની દશા હોય અને એ સમયે ગોચરમાં પાપ ગ્રહોનું મૂવમેન્ટ એ ભાવ ઉપર થાય તો ખબર પડે કે ભાઈ તમને ધારો કે તમારા 6થા ભાવમાં હોય તો એમ થાય કે ભાઈ તમારી પર કર્જ થશે. 8th હાઉસમાં હોય તો કોઈ જાતની માઇનોર સર્જરી, ઓપરેશન, બીમારી થશે એમ. એ જ રીતે સારા ગ્રહોની બુધ છે, મંગળ છે, ચંદ્ર છે, શુક્ર છે, શુભ ગ્રહોની મહાદશા, અંતરદશા, પ્રત્યંત દશા ચાલુ હોય અને એનો ગોચર તમારા 10th હાઉસ, ધનભાવ, લાભ ભાવ કે ભાગ્ય ભાવ કે જે સોર્સ ઓફ ઇન્કમનો જે ભાવ છે ઈચ્છા પૂર્તિનો એના ઉપર હોય તો કહી શકાય ભાઈ તમે ધારો કે અત્યારે ગાડી વિશે વિચારતા હો તો યુ વિલ ગેટ ન્યૂ કાર. તમે એક મકાન વિશે વિચારતા હોય તો તમારો આટલા સમય દરમિયાન તમે જો મકાન વિશે વિચારતા હોય તો તમારો એ ઉદ્દેશ્ય સક્સેસ થશે. સૂક્ષ્મ દશા એનાથી પરા સૂક્ષ્મ દશા દિવસ રાત કલાકોની મિનિટો સહિતની દશા હોય છે. એટલું પ્રિસાઇઝ અને એટલું ડિટેલમાં હોય છે. હવે મને તમારા ઘણા બધા ક્લાયન્ટ સાથે એવા અનુભવ થયા હશે. મેં એની પહેલાં પણ પૂછ્યું હતું. મારે એવા ઉદાહરણો સાથે સમજવું છે કે જે તમારી પાસે આવ્યા હોય અને શરૂઆતમાં આ બધી વસ્તુમાં માન્યતા ન ધરાવતા હોય પણ પછી કદાચ એનો પરસેપ્શન, એની પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થયો હોય એવા કોઈ ઉદાહરણ અમારી સાથે શેર કરી શકો તો? એક મારા ક્લાયન્ટ છે અમદાવાદના, ડૉક્ટર છે. એમની ડોટર H1B1 વિઝા જે કહી છે ને આપણે, હા, અમેરિકા માટે છેલ્લા 6 વર્ષથી અમેરિકા હતી, હજી અમેરિકા જ છે. એમને 4-5 મહિના પહેલાં એના વિઝાનો ટાઈમ પૂરો થવાનો હતો એટલે સી હેવ ટુ કમ બેક ઇન્ડિયા. તો એ સાહેબ જાગ્યા કે ભાઈ મારી દીકરીને PR નથી થતા તો એના કાંઈ ઉપાય છે? મેં કીધું જ્યોતિષશાસ્ત્રમાં દરેક વસ્તુના ઉપાય છે. ફોરેન સેટલમેન્ટ માટેના ફિક્સ ભાવ છે એમાં 12th હાઉસ પ્લસ ચંદ્ર, ચર રાશિ, એના સપોર્ટિંગ ભાવ 9th ભાવ, આ બધાનો કેલ્ક્યુલેશન કરી અને ઉપાય કીધા એને ફેબ્રુઆરીના એન્ડમાં વિઝા થઈ ગયા PR. અચ્છા. તો જે 6 વર્ષ ત્યાં સૂતા હતા એ છેલ્લે જાગ્યા અને પણ જાગ્યા પણ સમયસર જાગી ગયા અને ઉપાયો કર્યા, એને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું. સો ડેફિનેટલી જ્યોતિષશાસ્ત્રની અંદર તો દરેક વસ્તુના જેમ ફક્ત ને ફક્ત સમસ્યાનું આ શાસ્ત્ર નથી, સમસ્યા સાથે એના નિવારણનું શાસ્ત્ર છે. વાહ, સમસ્યા સાથે એના નિવારણનું શાસ્ત્ર છે. હવે મારે આરોગ્ય ઉપર થોડીક ચર્ચા કરીએ. આરોગ્ય સંબંધિત બીમારીઓ લોકોના જીવનમાં આવતી હોય છે. ક્યારેક અમુક લોકો એવું કહેતા હોય કે અમારા ઘરમાંથી દવાખાનું જ નથી જતું. અને મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી એ બહુ વિકાસ કર્યો છે, પણ ઘણીવાર ડૉક્ટર્સ પણ એવું કહી દેતા હોય છે કે હવે તમે પ્રાર્થના કરો. એ પ્રાર્થનાના સંદર્ભમાં જ મારે એવા કેસય આવેલા છે કે ભાઈ જે લોકોને પ્રેઝન્ટલી હોસ્પિટલાઇઝ હોય, ચાલુ ટ્રીટમેન્ટ હોય, તો 90% કેસમાં હું એમ કહું છું કે દરેક વ્યક્તિના જીવનમાં રોગ કોઈ પણ પ્રકારનો હોય એના માટેનો મુખ્ય જે લોર્ડ આપણે કહીને ધન્વંતરી, ભગવાન ધન્વંતરી જે વિષ્ણુનો અવતાર મનાય છે, એમ ઔષધા ચક્ર નારાયણ દેવ એનો એક લાંબો મંત્ર છે. હોસ્પિટલમાં તમે કોઈ વ્યક્તિ તમારા રિલેટિવ્સ એડમિટ હોય, તમે ધન્વંતરી સ્વરૂપ ઔષધા ચક્ર નારાયણના જાપ કરો તો એની પરિસ્થિતિમાં સુધારો 100% થાય છે. એ ઉપરાંત એની જન્મકુંડળી પ્રમાણે
પ્રેઝન્ટલી કયા ગ્રહોની મહાદશા ચાલે છે, હમ કયા ગ્રહની અંતરદશા ચાલે છે, એના ત્રિક ભાવ જ્યોતિષશાસ્ત્રીમાં 6th હાઉસ, 8th હાઉસ, 12th હાઉસ, એ ત્રિક ભાવ દુઃખના ભાવ કહેવાય એમ. તો એ ભાવમાં અત્યારે ખરાબ ગ્રહોનું ગોચર હોય, પાપ ગ્રહોનું એમાં સિચ્યુએશન હોય, તો એના શાંતિ જાપ કરો. નોમિનેટેડ સંખ્યા હોય છે દરેક ગ્રહના શાંતિ જાપની. તો એના શાંતિ જાપ કરી તમે એના દશામ ભાગનો હવન, હોમાત્મક હવનમાં આહુતિ આપો. ગ્રહોની કારક વસ્તુ હોય છે. ધારો કે ગુરુ છે તો એની કારક વસ્તુ ચણાની દાળ છે, બુધ છે તો એની કારક વસ્તુ મગ છે ગ્રીન, શનિ છે તો એની કારક વસ્તુ સરસોનું તેલ, રાહુ છે તો એનું કાળા અડદ. તો ગ્રહોની કારક વસ્તુનું તમે દાન કરો તો એની અશુભતા ઓછી થાય. અને ગ્રહોની અશુભતા ઓછી થાય, મંત્રોના જાપ કર્યા પછી એની તમે આહુતિ હોમાત્મક હવનમાં આપો તો એની અશુભતા નાબૂદ થઈ જાય અને ધીમે ધીમે પરિસ્થિતિ સ્થાળે પડી જાય અને માણસ સાજો થઈને હોસ્પિટલથી ઘરે આવી જાય. ડૉક્ટરો પણ જ્યારે એમ કહે છે કે દવા અને દુવા બંને કામ કરે છે, તો દવા તો દવાનું કામ કરે જ છે, પણ દુવા કરવાથી દવાનું અસર વધારે સારી થાય, એને એક બૂસ્ટ મળી જાય છે. બૂસ્ટ મળી જાય છે. જન્મ કુંડળીથી આટલા બધા પ્રિડિક્શન થઈ શકે છે. શું મરણનું પણ પ્રિડિક્શન હોય? હોય ખરી, પણ જ્યોતિષશાસ્ત્રમાં એનું નિષેધ છે કે 99.9% કોઈના પણ જન્માક્ષર જોયા પછી એનું મૃત્યુનું પ્રિડિક્શન કરવું નહીં. જેમ ઈશ્વરે બે વસ્તુ પોતાના જ હાથમાં રાખી છે, જન્મ અને મૃત્યુ. અને આપણે જે લોકો પણ ધાર્મિક હશે એ લોકોને પણ ખબર છે, સત્યવાન અને સાવિત્રીનો કિસ્સો બધાને ખ્યાલ હશે કે ઈશ્વરને આરાધના કરવાથી મૃત્યુને પણ ટાળી શકાય છે. એટલે બને ત્યાં સુધી જ્યોતિષશાસ્ત્ર જાણતા હોય એ ક્યારેય કોઈના જન્માક્ષર જોયા પછી એના મૃત્યુ વિશે ભવિષ્યવાણી નથી કરતા, એનો નિષેધ કરેલો છે. અને પેલી તો કે ભાઈ એ કરાય નહીં, અને સપોઝ કોઈએ કરી દીધી તો એ માણસ સાયકોલોજીમાં જ આવી જાય. ઓકે, એની અસર પડે સાયકોલોજીકલ પણ, મતલબ એ જાણવું યોગ્ય નથી. જાણવું યોગ્ય નથી. એટલે અમે તો બને ત્યાં સુધી આ બાબતમાં સલાહ એવી જ આપીએ કે આ જણાય નહીં, આ જાણ્યાથી ફાયદો નહીં, આ જાણ્યાથી નુકસાન વધારે. તો પણ કોઈ વ્યક્તિ ઉપર ઘાત આવવાની હોય કે કંઈ? ગ્રહોની પરિસ્થિતિ જોઈને એને ચેતવી શકાય કે ભાઈ ડ્યુરિંગ ધીસ પીરિયડ યુ ટેક કેર રિગાર્ડિંગ ટ્રાવેલિંગ, ક્યાંય તમને કોર્ટ કેસના ચાન્સ હોય, ઝઘડાના ચાન્સ હોય, તો અમે એમાં કહી શકીએ ભાઈ આ પીરિયડ થોડોક ખરાબ છે, યુ ટેક કેર. અને પાપ ગ્રહોના શાંતિ જાપ અને એની કારક વસ્તુઓના દાન કરો તો 100 તલવારનો ઘા 100થી નીકળી જાય. પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર. એમ આવું પ્રિડિક્શન તમે કોઈ તમારા ક્લાયન્ટ માટે કે કોઈ માટે કર્યું હોય અને એ વ્યક્તિને એનાથી ફાયદો થયો હોય, અધરવાઇઝ એણે ઇગ્નોર કર્યું હોય, તો એવો કોઈ કિસ્સો હોય તો આપણે કોઈની આઈડેન્ટિટી રિવીલ નથી કરવી, પણ ખાલી સમજવા માટે કોઈ કિસ્સો એવો બન્યો હોય તો? એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિને કુંડળી મેં જોઈ તો એના ઉપરથી મને એમ થાય કે ભાઈ આ વ્યક્તિને આ ગ્રહ આ ખાનામાં છે અને એ પર્ટિક્યુલર આ નક્ષત્રમાં છે. કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં સ્થૂળ પદ્ધતિમાં ગ્રહ એના પર્ટિક્યુલર નક્ષત્ર એને આધારિત લખેલું છે કે આ ગ્રહ આ નક્ષત્રમાં હોય. ધારો કે ફોર એક્ઝામ્પલ સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં હોય તો એને આંખની તકલીફ થવાની શક્યતા ખરી ઇન ફ્યુચર. તો એને કહી શકાય ભાઈ યુ ટેક કેર અબાઉટ યોર આઈસ. એમ કેતુ છે
એ પ્રજનન અંગોનો કારક ગ્રહ છે. તો કેતુ કોઈના ક્રૂર નક્ષત્રમાં હોય તો કહી શકાય ભાઈ તમે તમારા મતલબ જે આ જગ્યાના ભાગ છે એની ટેક કેર એના વિશે એનાલિસિસ થવાના ચાન્સ રહે એમ. એને અગાઉથી ચેતી શકે તો એ એના રિપોર્ટ કરાવે, એમાં આઈડેન્ટિફાય થાય અને એની ટ્રીટમેન્ટ કરે, સાથે સાથે ગ્રહોના જાપ કરે તો બહુ ઇઝીલી આપણે જ્યારથી ચર્ચાની શરૂઆત કરી છે ને ત્યારથી તમે મંત્રોના જાપ એના વિશે વધારે ભાર દો છો. જ્યારે અમુક લોકો જે પોતે મતલબ એસ્ટ્રોલોજર પોતે જ વિધિ કરી શકે ને એ સૂચવતા હોય, મતલબ એમાં ઘણો ડિફરન્સ છે. તો એ બધી એક્સપેન્સિવ વિધિ કરવી જરૂરી છે કે મંત્રોના જાપ કરવા જરૂરી છે કે રત્નો પહેરવા જરૂરી છે, શું જરૂરી છે? રત્ન વિશે પર્ટિક્યુલરલી હું એઝ એ મારો એવો વિચાર છે કે રત્ન મીન્સ સ્ટોન. કોઈ પણ ગ્રહના તમે રત્નો પહેરો તો નેચરલી રત્નો એની ઇફેક્ટ દેખાડે ટુ બૂસ્ટ ધ પાવર. જે તે ગ્રહનો પાવરને બૂસ્ટ કરે. ધારો કે નોર્મલી બધાની કુંડળીની અંદર સૂર્ય એની આજુબાજુમાં જ બુધ હોય, કારણ કે સૂર્ય અને બુધનું ડિસ્ટન્સ બહુ માઇનોર છે, એટલે લગભગની કુંડળીમાં સૂર્યની સાથે બુધ હોય. તો બુધ છે એ સૂર્યની લાઇટ એટલી બધી હાઈલાઇટ્સ છે કે એના પ્રકાશના એરિયામાં જે પણ ગ્રહ આવે એ એઝ એ અસ્ત ગણાય છે. એની રેડિયેશન પાવરના 10 ડિગ્રીના એરિયામાં જે પણ ગ્રહ હોય એ અસ્ત થઈ જાય. તો અસ્ત છે દેટ મીન્સ કે એ એનું પાવર ગુમાવી નથી દેતો, પણ બુધનો પાવર સૂર્ય લઈ લે છે અને બુધનું ફળ સૂર્ય આપે છે. અચ્છા. તો જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એમ કહે કે ભાઈ તમારો બુધ અસ્ત છે તો તમે બુધનો પન્ના નંગ જે કહેવાય ગ્રીન કલરનો તમે પહેરો, બુધનો પાવર વધે. સ્વાભાવિક છે, શાસ્ત્ર સાચું જ છે, બુધનો પાવર વધી જાય. બુધ ધંધાનો કારક છે, ધંધામાં પ્રગતિ થાય. એ બહુ એક એનો નેચરલ ફિનોમિના છે કે આ તમે આમ કરો તો આમ થાય ને એ થાય. પણ પર્ટિક્યુલરલી જ્યોતિષશાસ્ત્રીની દૃષ્ટિએ, મારી દૃષ્ટિએ, કે એક વ્યક્તિની જન્મ કુંડળી એની મોર ધેન 85 કુંડળી બને. ઓહો, 85 કુંડળી બને. અને એ 85માં મુખ્યત્વે 16 પ્રકારની કુંડળી હોય. ઓહો. જેને 16 વર્ગ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં. આખું નવું છે, કારણ કે અત્યાર સુધી સાંભળ્યું છે કે આપણી એક કુંડળી હોય. હા, જન્મ કુંડળી એ તમારા જન્મના સમયનું પ્રતિબિંબ છે. હોરા કુંડળી એના ઉપરથી તમારા જીવનમાં સંપત્તિ કઈ રીતની હશે, તમારી એવરેજ લાઈફ, તમે આખા લાઈફનું સર્વૈયું કાઢો તો લાઈફ સ્ટ્રગલવાળી હશે કે ઇઝી હશે. ઇટ કેન નો ઇઝીલી બાય હોરા કુંડળી. ઓકે, આવી 85 પ્રકારની કુંડળી છે. પછી તમારા ભાઈ બહેન સાથે તમારા રિલેશન્સ કેવા રહેશે એ દ્રેષકાંડ કુંડળીથી ઉપર ખબર પડે. પછી તમારી વિદ્યા એના માટે ચતુર્વિશાંશ કુંડળી નોમિનેટેડ ફોર વિદ્યા. અચ્છા. જ્ઞાન, કોઈને સપોઝ હાયર એજ્યુકેશનમાં કોઈ જવું હોય તો ચતુર્વિશાંશ કુંડળીનો અભ્યાસ કરવાથી ખબર પડે કે ભાઈ આનું હાયર એજ્યુકેશનમાં આનું કેવું રહેશે એમ. એ જ રીતે દશાંશ કુંડળીથી તમે કર્મભાવની છે, તમારો બિઝનેસ, જોબ, વ્યવસાય કેવો રહેશે એનું પ્રિડિક્શન થઈ શકે. તો આ રીતે 16 પ્રકારની જે કુંડળી હોય એમાં દરેક ગ્રહની એક અલગ પોઝિશન હોય. ઓકે. જે પોઝિશન તમારા જન્મ કુંડળીમાં ગ્રહોની હોય જરૂરી નથી કે એ 16માં સેમ હોય. જન્મ કુંડળીમાં સૂર્ય ઉચ્ચ રાશિમાં સારા સ્થાનમાં બેઠો હોય એ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી કુંડળીમાં ફરી જતો હોય. તો રત્ન પહેરવાથી શું થાય કે એનો ઓવરઓલ પાવર બૂસ્ટ થાય. હવે સપોઝ કે તમે બુધનો રત્ન પહેરો તો તમારા ધંધાની કુંડળી, દશાંશ કુંડળીમાં એ તમને સારું ફળ આપે.
તો બીજી કુંડળીમાં એ નીચ રાશિમાં આવી જતો હોય, શત્રુ ભાવમાં આવી જતો હોય, ત્રિક ભાવમાં આવી જતો હોય, ત્યાં તમને ખરાબ રિઝલ્ટ આપશે. અચ્છા. એટલે રત્ન ત્યારે પહેરાય કે આઉટ ઓફ ધેટ 16 કુંડળી, ઇફ ઇટ ઇઝ પોઝિટિવ મોર દેન 8, અચ્છા, તો તમને એવરેજ ફાયદો રહે. 4માં સારો હોય, 12માં ખરાબ હોય તો એવરેજ નુકસાન થાય. કારણ કે રત્ન છે એમાં ઇન્ટેલિજન્સી નથી. એના બદલે તમે રુદ્રાક્ષ પહેરો, સિદ્ધ કરીને ગ્રહોના નોમિનેટેડ રુદ્રાક્ષ હોય. સૂર્ય માટે 1 મુખી કહેવાય છે, ચંદ્ર માટે 2 મુખી, બુધ માટે 3 મુખી, ગુરુ માટે 5 મુખી, મંગળ માટે 4 મુખી, બુધ માટે 4 મુખી, મંગળ માટે 3 મુખી. એમ દરેક ગ્રહના મુખવાળા રુદ્રાક્ષ છે. કારણ કે રુદ્રાક્ષ એ રુદ્ર શિવનું પ્રતીક છે અને શિવ હંમેશા કલ્યાણકારી હોય છે. રુદ્રાક્ષ સિદ્ધ કરીને પહેરો તો ગ્રહની અશુભતા ઓછી થઈ જાય. કારણ કે રુદ્રાક્ષમાં ઇન્ટેલિજન્સી છે. અચ્છા. એ તમને ખરાબ પરિણામોને જ દૂર કરશે. રત્નમાં ઇન્ટેલિજન્સી નથી હોતી. એ બધી જગ્યાએ પાવર બૂસ્ટ કરે. સારી જગ્યાએ સારો પાવર બૂસ્ટ કરે, ખરાબ જગ્યાએ ખરાબ પાવર બૂસ્ટ કરે. તો પ્રોપર ગાઈડન્સ આનું લેવું પડે, પછી સ્ટોન ધારણ કરે. હા, જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પાછા સ્ટોનમાં એવું છે, તમારા કયા ભાવમાં છે, એમાં કેટલી ડિગ્રી છે, સ્ટોનની રતિ, એનું વેઇટ, એ કેટલું, એ કઈ ધાતુમાં પહેરવું, એ બધું સ્પેસિફાઈડ કર્યા પછી એ તમારી કઈ કુંડળીમાં કઈ રીતનો અસર કરશે એ જોવું વધારે જ મહત્વનું છે. એટલે ટૂંકમાં એમ કે આપણે જેને કહેવાય ને કે સાવ અજાણી રીતના કોઈ વસ્તુના ઉપાય કરવા એના કરતાં જાણીને સચોટ ઉપાય કરવા વધુ સલાહભર્યું છે. કેમ કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે એના ડૉક્ટરને બતાવીએ છીએ. એવી જ રીતે આના જાણકાર સાથે વિચાર વિમર્શ કરી, ચર્ચા કરીને પછી નિર્ણય લેવો જોઈએ. બાકી સોશિયલ મીડિયા ઉપર જોઈ અને તરત આપણે કંઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ તો એની વિપરીત અસર થઈ શકે. એટલે એ વિપરીત અસરને ટાળવા માટે થઈને જ કે સલાહ લેવી, જાણકારની લેવી. અને ધારો કે તમે મંગળનો ગ્રહ પહેરો, તો મંગળનો પોતાનો સ્વભાવ ઉગ્ર અને ક્રૂર છે. તમે પહેરો પછી વિધિન 1 વીક તમને એમ લાગે કે ના, તમારો સ્વભાવ થોડોક ઉગ્ર થઈ ગયો છે, તમે જલ્દી ગુસ્સે થઈ જાઓ છો, હાલતા ચાલતા ઝઘડી પડો છો, સો બેટર યુ એવોઇડ. એની અસર ન કરે. ટ્રાયલ 1 વીક પહેરીને ટ્રાય કરવી. તમને એમ લાગે કે ના, આનીથી મને શાંતિ રહે છે, સારું રહે છે, પોઝિટિવનેસ વધે છે, ક્યાંક ફાયદો થાય છે, ઇકોનોમિકલ, તબિયત, ઘરના વાતાવરણમાં, ધેન ગો ફોર કન્ટિન્યુ. મિત્રો, તમારે પણ આવો કોઈ પ્રશ્ન હોય અને તમે ચર્ચા કરવા માંગતા હોય તો ધર્મનજીનો નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યો હશે, એમાં તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને એમની ટીમનો અથવા તો એમનો એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. પૂર્વજન્મના કર્મો શું વર્તમાન સમયમાં આ જીવનમાં આપણને અસર કરે ખરા? અને એ શું આપણે પ્રિડિક્શન કે સમજી શકીએ પૂર્વજન્મના કર્મોને? જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય, એના જન્મ સમયની જન્મ કુંડળી જુઓ તો જ્યોતિષને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે ભાઈ આ વ્યક્તિ પૂર્વજન્મમાં આ પ્રકારની હશે. ધારો કે શુભ ગ્રહ ગુરુ છે, શુભ ગ્રહ છે, જન્મ કુંડળીમાં ગુરુ લગ્નના ભાવમાં હોય, પોતાની ઉચ્ચ રાશિમાં હોય, અને અથવા લગ્નને જોતો હોય, ઉચ્ચનો ગુરુ લગ્નને જોતો હોય, એની દ્રષ્ટિ પડતી હોય, તો સ્વાભાવિક છે કે ખ્યાલ પડી જાય કે ગુરુ શુભ ગ્રહ છે, શુભતાનો પ્રતીક છે, કે આ વ્યક્તિ પાસ્ટ લાઈફમાં આધ્યાત્મિક જીવન જીવતો હશે. અચ્છા.
આપણે હનુમાન ચાલીસા રોજ વાંચીએ છીએ. હનુમાન ચાલીસામાં ચોપાઈ લખેલી જ આવે છે કે જहाँ જન્મ હરિભક્ત કહાય. એનો મતલબ કે જहाँ જન્મ હરિભક્ત કહાય, તમારો જ્યાં જન્મ થશે એ પછી તમારી જે લાઈફ હશે એ લાઈફમાં તમે હરિભક્ત તરીકે ફેમસ થશો. અચ્છા. પૂર્વ જન્મનું એ અનુસંધાન જ છે કે રામને તમે ભજો, હનુમાનજીને ભજો તો તમને વૈકુંઠનો વાસ થાય. હવે ધારો કે આજની તારીખે ફોર એક્ઝામ્પલ લઈએ કે XYZ ની વ્યક્તિની કુંડળીમાં એની મહાદશા શનિની ચાલે છે. શનિની મહાદશા એપ્રોક્સિમેટ 19 વર્ષ ચાલે, 19 યર્સ. હવે તમને કુંડળી બતાવનાર આ માણસની ઉંમર સપોઝ કે 65 યર્સ છે અને શનિની મહાદશા 8 વર્ષ પહેલાં શરૂ થઈ છે. તો 19માંથી તમે 8 બાદ કરો તો 11 વર્ષ, કે હજી આ માણસે શનિની મહાદશામાં 11 વર્ષ જીવવાનું છે. હવે 6 વર્ષ પછી એ માણસ એક્સપાયર થઈ જાય. ઓહો. તો એની 19 વર્ષની દશા પૂરી નથી થઈ. 8 years he has crossed. 6 વર્ષ બીજા, ટોટલ 17, રિમેનિંગ 2. એ 2 વર્ષ ક્યાં જશે? નેક્સ્ટ જન્મમાં. અચ્છા. નેક્સ્ટ જ્યારે એનો બર્થ થશે તો એ શનિની મહાદશામાં જ થશે. એટલે કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડળીમાં જન્મ સમયની દશા જે ગ્રહની ચાલતી હોય એ ગ્રહના ટોટલ દશામાં કેટલો ભાગ ભોગ થઈ ગયો છે અને કેટલો ભાગ બાકી છે એ ઇન્ડિકેટ થઈ જાય. ઓહો. તો એ માણસે પાછલા જન્મના 11+6 17 વર્ષની દશા પાસ કરી દીધી છે. હવે 2 વર્ષની જ બાકી છે. એટલે એના જન્મના સમયની દશા શનિની 2 વર્ષની જ બાકી દેખાડશે. અને એના ઉપરથી ખબર પડી જાય કે પાછલા જન્મમાં આ વ્યક્તિના કર્મો સારા નહીં હોય. શનિ પાપ ગ્રહ છે, ન્યાયનો દેવતા છે. રાહુ અને કેતુ એના 2 કોન્સ્ટેબલ છે ને આ પીઆઈ. અચ્છા. તો એના હજી બાકીના 2 વર્ષના જે સજા છે એ બાકી એને કરવાની છે આ જન્મમાં પૂરી. એવી જ રીતે શુભ ગ્રહ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં મોર ધેન 4 શુભ ગ્રહ ઉચ્ચ રાશિના હોય તો સમજાઈ જાય કે પાછલા જન્મમાં આ વ્યક્તિએ બહુ સરસ કર્મો કર્યા છે. એનાથી ઉલટું કોઈની કુંડળીમાં 4 ગ્રહ નીચ રાશિમાં હોય, ક્રૂર ગ્રહને સાથમાં હોય તો આનો પાછલો જન્મમાં આ વ્યક્તિ દુષ્ટ વ્યક્તિ તરીકે હશે. મંગળ છે એ સેનાપતિ તરીકેનો ગ્રહ છે, વોરિયર. જન્મ કુંડળીમાં મંગળ 10th નંબરની રાશિમાં લગ્નમાં હોય તો ખબર પડી જાય કે આ લાસ્ટ જન્મમાં આ માણસ વોરિયર, યુદ્ધ લડવૈયો છે. અને જો આ જન્મ કુંડળીમાં એનો 10મ ભાવમાં મંગળ ઊંચનો હોય તો એ સેનાપતિ જ બનશે, આર્મીમાં મોટો ઓફિસર થશે. પાછલા જન્મના કર્મોને રિલેટેડ જ આ જન્મની કુંડળી બને છે. ઓહો. બુધ અને શુક્ર સારા હોય તો સમજાય જાય કે લાસ્ટ જન્મમાં આ વ્યક્તિ વેપારી હશે, વણિક હશે. ખરાબ બુધ હોય જન્મ કુંડળીમાં તો એણે એઝ એ વેપારી હી હેઝ નોટ ડન એની ગુડ થિંગ્સ. તો કુંડળી બન્યા પછી કરિયરનું પ્રિડિક્શન થઈ શકે? યસ, ઓફકોર્સ. કે જેમિની શાસ્ત્રની અંદર જ્યોતિષશાસ્ત્રની ઘણી શાખાઓ છે. મુખ્યત્વે વૈદિક જ્યોતિષ જેને કહીએ છીએ આપણે, પછી જેમિની પદ્ધતિ છે, કૃષ્ણમૂર્તિ પદ્ધતિ છે, લાલ કિતાબ જ્યોતિષશાસ્ત્ર એક ટોટલી આ બધા કરતા એના ઉપર જવું છે અલગ અને એન્ટિક છે. એની ઉપર વાત કરવી છે. તો કુંડળીમાં જેમિની પદ્ધતિમાં અમાત્યકારક ડિગ્રી વાઇઝ 2nd નંબરનો ગ્રહ તમારા ડેઇલી આજીવિકાનો ગ્રહ છે. એને રિલેટેડ જોબ, વ્યવસાય, ધંધો તમે કરો તો ઇટ વિલ બી બેનિફિશિયલ.
કેરિયર તમારી આમાં બનશે એ ખબર પડી જાય. મતલબ મોટી મોટી દિશા મળી જાય કે આ દિશામાં આગળ વધે તો વધારે બેનિફિટ. લાલ કિતાબ શબ્દનો ઉપયોગ કર્યો, એની ઉપર મારે ચર્ચા કરવી હતી આગળ. લાલ કિતાબ છે શું, એના ઉપાયો અને એના રિઝલ્ટ, એના વિશે થોડુંક સરળ લોકો સમજી શકે એ રીતે સમજાવો. વૈદિક શાસ્ત્ર, વૈદિક જ્યોતિષશાસ્ત્ર, કૃષ્ણમૂર્તિ પદ્ધતિ, જેમિની પ્લસ નાડી જ્યોતિષ, એમ જ્યોતિષશાસ્ત્રની અલગ 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 બ્રાન્ચ છે. દરેકનું પોતાનું એક આગવું છે અને બધી સારી જ શાખાઓ છે. પણ લાલ કિતાબ આ બધાથી થોડીક અલગ છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોને, રાશિઓને, ગ્રહોના જે નોમિનેટેડ ભાવ, એના નક્ષત્ર અને એના નક્ષત્ર સ્વામી અને નક્ષત્રના ઉપનક્ષત્ર અને ઉપનક્ષત્ર, આ બધાનું મહત્ત્વ અલગ છે. લાલ કિતાબ ફક્ત બે જ વસ્તુ જુએ છે, કુંડળીના 12 ભાવ, એ 12 ભાવના કારક ગ્રહ અને ગ્રહ એનું કાર તત્વ. બરાબર. કે ભાઈ ધારો કે તમારો કુંડળીનો પહેલો ભાવ, જેને આપણે વૈદિક જ્યોતિષમાં લગ્ન ફર્સ્ટ હાઉસ કહી છે, તો એનો કારક ગ્રહ સૂર્ય છે. એવી રીતે વૈદિક જ્યોતિષમાં કારક ગ્રહ ધનનો ગુરુ છે. જેન્ટ્સના લગ્નનો કારક શુક્ર છે અને સ્ત્રીના લગ્નનો કારક ગુરુ છે. તો આમાં કુંડળીમાં રાશિઓને મહત્ત્વ આપેલું છે વૈદિકમાં. આ લોકોએ ભાવ અને ગ્રહને, ગ્રહના કારક તત્વને મહત્ત્વ આપેલું છે. એના પ્રયોગ અને એની જે પદ્ધતિ છે એના વિશે ઘણીવાર ચર્ચા થતી હોય છે સોશિયલ મીડિયા ઉપર ને બધી જગ્યાએ કરતા હોય છે કે વેરી ફાસ્ટ રિઝલ્ટ. જો રિઝલ્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો લાલ કિતાબનું જે ઉપાયો અને એની સફળતાના ઘણા સારા કિસ્સા છે. પણ લાલ કિતાબ જ્યોતિષ છે, એને વાંચવું, એને સમજવું અને એ સમજ્યા પછી કોઈ વ્યક્તિને એના ઉપાયો કહેવા, એમાં ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર હોય છે. કારણ કે એ ઉપાયો એ ટાઈપના છે કે એની અસર સચોટ થાય છે. ધારો કે તમને XYZ ગ્રહ તમને નેગેટિવ રિઝલ્ટ આપે છે, અશુભતા આપે છે, તો લાલ કિતાબની અંદર ઉપાયોના પ્રકાર છે. એક તો ગ્રહને નષ્ટ કરી દો, બીજું ગ્રહની જે તીવ્રતા, અશુભતા, એને પરિવર્તન કરવો. પ્લસ ધારો કે તમારે કોઈ ગ્રહ તમારો બેસ્ટ છે, સારામાં સારું તમને પરિણામ આપે છે, તો એને સ્થાપિત કરવું. અચ્છા. અને ગ્રહ તમારે રાખવો જ છે, પણ એની ફક્ત ને ફક્ત અશુભતા જ દૂર કરવી છે. તો એની જેટલી પણ ઉપાયોની પદ્ધતિ છે, એ પદ્ધતિ આ ઉપાયોને આધારિત છે. કે ભાઈ ધારો કે તમને એક ગ્રહ નડે છે, તો તમારે એને સંપૂર્ણ નષ્ટ કરી દેવો હોય, તો તમે એની કારક વસ્તુને દાન કરો, તો એ ગ્રહ તમારાથી દૂર થઈ જશે. બરાબર. જ્યારે વૈદિક જ્યોતિષમાં ચોખ્ખું લખેલું છે કે ભાઈ કોઈ ગ્રહ 16 કુંડળીમાં પોઝિટિવ નથી, 16 કુંડળીમાં નેગેટિવ નથી. હવે જો આ વિચારધારા સાથે તમે સરખાવો, તો તમે ગ્રહની કારક વસ્તુનું દાન કર્યું, તો એ ગ્રહ તમારાથી દૂર થઈ ગયો. એના કારક વસ્તુને પાણીમાં તમે પ્રવાહમાં વહાવો, તો એ તમારાથી દૂર જાય. એવી જ રીતે ધારો કે કોઈને શુક્ર છે, શુક્ર લક્ષ્મીનો કારક ગ્રહ છે, તો તમારે શુક્રને દૂર નથી કરવો, શુક્રને રાખવો છે. તો એનો ઉપાય એ રીતે હોય કે ભાઈ શુક્રની કારક વસ્તુ જ્વાર, લીલી જ્વાર, અને શુક્રની કારક જીવ ગાય.
તો તમે ગાયને લીલી જ્વાર ખવડાવો, હમ એટલે શુક્રની કારક વસ્તુ તમે ગાયને ખવડાવી, ગાય પછી ખાઈને છાણ કરી નાખશે, હમ એટલે એ કારક વસ્તુનો આખો રૂપ બદલાઈ ગયો. અચ્છા. એટલે શુક્રને તમે હમ ગાયને લીલી જ્વાર ખવડાવો એટલે એની કારક તો એનામાંથી અશુભતા દૂર થઈ ગઈ અને શુભતા થઈ ગઈ. અચ્છા. ગાય લીલી જ્વાર ખાય અને એનું છાણ કરે તો એની અશુભતા દૂર થઈને શુભ થઈ જાય. લાલ કિતાબના ઘણા પ્રયોગો પણ તમે કર્યા હશે. એવી જ રીતે ધારો કે લક્ષ્મીનો કારક ગુરુ. હવે લક્ષ્મીનો કારક ગુરુ છે એ ધનભાવ, જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સેકન્ડ હાઉસ ધનભાવ છે. ધનભાવનો કારક ગ્રહ ગુરુ છે. કોઈની કુંડળીમાં ગુરુ સેકન્ડ હાઉસમાં ઉચ્ચ રાશિમાં હોય તો એ સ્વાભાવિક છે, તો એ ગુરુને પોતાનાથી આઘો ન કરે તો એને ત્યાં સ્થાપિત કરે. તો લાલ કુંડળીના હિસાબે સેકન્ડ હાઉસ એટલે કોઈ પણ ધર્મસ્થળ, મંદિર કે ધર્મસ્થળ, ધાર્મિક સ્થળ કહેવાય એમ. તો તમે ગુરુનું કારક વસ્તુને ત્યાં સ્થાપિત કરી દો તો ગુરુ તો પરમેનન્ટ તમને સારું પરિણામ આપે એમ. બરાબર. પણ લાલ કિતાબમાં કોઈ પણ ઉપાયો કરતાં પહેલાં બહુ તાકીને તાક જેમ આપણે ફૂદડી કહીને, કોઈ પણ વસ્તુમાં ફૂદડી, તો એ ફૂદડીમાં લખેલું છે કે ભાઈ ગ્રહો છે એ ગ્રહ ફલકા હોય તો એના ઉપાય નહીં કરવા. અચ્છા. ગ્રહ રાશિફળનો હોય તો એના ઉપાય કરવા. ગ્રહ લાલ કિતાબમાં જેમ જન્મ કુંડળી બને એમ દરેક વર્ષની વર્ષ કુંડળી બને છે. એ વર્ષ કુંડળી પ્રમાણે જો ગ્રહ તમને એ રાશિફળનો હોય અને તમને નેગેટિવ ઇફેક્ટ આપતો હોય તો જ એના ઉપાય કરવા. પ્લસ કોઈ પણ ઉપાય તમારે કરવા માટેના નોમિનેટેડ ડેઝ છે 43 ડેઝ. ઓકે. કે તમારે આ ઉપાય સતત 43 દિવસ અનબ્રેકેબલ. વચમાં બ્રેક આવે તો યુ ટુ સ્ટાર્ટ ફ્રોમ 1. અચ્છા. પ્લસ ઉપાય દિવસે જ કરવા, રાત્રે ન કરવા. એકી સાથે એક જ ઉપાય કરવો. તમે એમ કે હું ચંદ્રનો કરું ને ગુરુનો કરું ને બુધનો કરું, 9 ગ્રહ ના કરું, તો એમ નહીં. ઉપાય એક સાથે એક જ ઉપાય કરવાનો. અને એ ઉપાય કુંડળીમાં એ ગ્રહ તમારો રાશિફળનો હોવો જોઈએ, ગ્રહ ફળનો નહીં. નહીંતર એનો ઉપાય ન કરાય. પ્રોપર માર્ગદર્શન વગર નથી કરવાનું, બાકી એની વિપરીત અસર થાય. ટૂંકમાં તમે ડાયગ્નોસિસ એમડીને દેખાડો અને એ કે એ જ દવા લેવાની. ખાલી સીધું મેડિકલમાં જઈને નથી લઈ લેવાની દવા. બહુ સાચી વાત કીધી. તમને કોઈ એવો લાલ કિતાબનો કોઈ અનુભવ થયો હોય? 2 અનુભવ મારે સમજવા છે ઉદાહરણ સાથે, કે એક કે જેની પોઝિટિવ ઇમ્પેક્ટ આવી હોય, અધરવાઇઝ ક્યાંક હેરાન થઈને આવ્યો હોય લાલ કિતાબનો પ્રયોગ, અને જેની વિપરીત અસરના લીધે બધું ડિસ્ટર્બ થઈ ગયું હોય. આવા 2 ઉદાહરણ સમજવા છે. હવે ધારો કે કોઈ વ્યક્તિને ધંધામાં મજા નથી. ધંધાનો કારક આમાં લાલ કિતાબમાં દસમ ભાવ કહેવાય. એનો દસમ ભાવનો કારક એમાં શનિ, સૂર્ય, મંગળ અને બુધ. તો આ 4 ગ્રહમાંથી જે ગ્રહ રાશિફળનો હોય એનો જ તમે ઉપાય સૂચવી શકો. જે ગ્રહ ફળનો હોય નહીં, એનો ન કરાય. તો એનો ઉપાય તરીકે એમ કહી કે ભાઈ તમારે આ ગ્રહની ફક્ત ને ફક્ત, કારણ કે બુધે લક્ષ્મીનો કારક છે, શુક્ર લક્ષ્મીનો કારક છે, સૂર્ય તમે પોતે છો, તો તમે એને એવો ઉપાય સૂચવીએ કે ભાઈ એની ફક્ત ને ફક્ત એની નેગેટિવિટી જ ઓછી થાય. ધારો કે મારી પોતાની વાત કરું તો મને મારી કુંડળી પ્રમાણે ચંદ્ર છે એ વર્ષ કુંડળીમાં નેગેટિવ રોલમાં છે એમ. તો હું ચંદ્રની કારક વસ્તુ ચાંદી અને ચંદ્રની કારક વસ્તુ ચોખા ચાંદીની ડબ્બીમાં સદાય મારી પાસે રાખું છું. અચ્છા. તો એની શુભતાય જળવાઈ રહે છે, એની કારકતાય જળવાઈ રહે છે. ચંદ્ર મનનો કારક છે, હું એને દૂર ન કરી શકું. એનું દાન કરું તો ચંદ્ર દૂર થઈ જાય.
તો આ મારો પોતાનું એક્ઝામ્પલ છે, અનુભવ પોતાનો. અનુભવ પોતાનો. હવે વિપરીત અસર થઈ હોય કોઈને અને તમારી પાસે આવ્યા હોય કેસ લઈને, એવું કોઈ ઉદાહરણ હોય તો? એટલે જનરલી હું સૂચવું છું ને એ એટલી બધી ચોકસાઈથી સૂચવું છું કે એ તો પ્રશ્ન નથી, તમે એની કીધું. વિપરીત અસર બહુ ઓછી થાય. પણ બીજેથી ક્યાંક આવું કર્યું હોય, કારણ કે લોકોને આમાં જેને રસ પડે એ પછી કંઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા માંડતા હોય, તો એવો કોઈ કિસ્સો કે જેને લાલ કિતાબની વિપરીત અસરનો અનુભવ થયો હોય? એટલે મારી પાસે એવો કોઈ કિસ્સો આવ્યો નથી, કારણ કે હું જનરલી બહુ ઓછા માણસોને લાલ કિતાબ ઉપાય કહું છું. કારણ કે એક તો એ શાસ્ત્ર વાંચી સમજવું પડે પહેલાં. એની ધારો કે ભાઈ વ્યક્તિની કુંડળી સાચી નથી, તો ગ્રહો જે જગ્યાએ હોવા જોઈએ એ જગ્યાએ ન હોય તો ઉપાયમાં ફેરફાર થઈ જાય. એટલે લાલ કિતાબના એવા હાર્ડ મતલબ ફૂદડીવાળા ઉપાયો કે જે ન કરવાના હોય એવા ઉપાયો બને ત્યાં સુધી હું કોઈને કહેતો નથી. જે ઉપાય ઇઝી વ્યવસ્થિત રીતે થઈ શકે અને જેની અસર નેગેટિવ ન હોય. ધારો કે રાહુ છે, તો રાહુ ખરાબ જ છે એવું કોણે કીધું? રાહુ સારોય છે. જે લોકોને રિસર્ચની અંદર ઇન્ટરેસ્ટ હોય એનામાં એની કુંડળીમાં આ 8th હાઉસમાં રાહુ હોવો જરૂરી છે. કારણ કે રાહુ દરેક વસ્તુની ગૂઢતામાં જાય છે. ડીપ 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 જ્ઞાન એને જોઈએ છે, જ્ઞાનની ભૂખવાળો છે. તો રાહુને ખરાબ માનીને રાહુને દૂર કરી દેવાથી એનું રિઝલ્ટ ખરાબ આવવાનું છે. તો એના ઉપાય છે કે ભાઈ કાચની લોખંડની ગોળી હોય એને તમે લાલ કલર કરીને તમારી પાસે રાખો તો રાહુની અશુભતા દૂર થઈ જશે. કારણ કે રાહુ ઉપર મંગળ હાવી થઈ જાય છે. હું લાલ કાચની લાલ થેરી પણ ખીચામાં લાલ કલર કરીને રાખું છું મારા ખીચામાં, કારણ કે મને જ્યોતિષશાસ્ત્રની ગૂઢતામાં રસ છે. એટલે એનો ઉપયોગ તમે પર્સનલી કરો છો. આ વાત થઈ લાલ કિતાબની. મિત્રો, તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન છે, કંઈ સમાધાન જોઈએ છે, કંઈક જાણવું છે અને તમે એમની અપોઇન્ટમેન્ટ લેવા માંગો છો, સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો હશે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને એમની સાથે વાતચીત કરી શકો છો. અને બીજું એવું શું છે લાલ કિતાબ વિશે કે જે સામાન્ય માણસોએ પ્રયોગ કરતાં પહેલાં જાણવું જોઈએ કે એને સમજવું જોઈએ? લાલ કિતાબના રચયિતા તરીકે મતલબ એમ કહે છે કે રૂપચંદ જોશી, જે પંજાબના મતલબ લેખક તરીકે જેનું નામ એકચ્યુઅલી તો કોઈ લેખકનું એમાં સ્પેસિફાઈડ નામ નથી, પણ લાલ કિતાબ વિશે બીજા લોકોએ જે લખ્યું છે એ લોકો એમ કહે છે કે રૂપચંદ જોશીએ આ લાલ કિતાબનું સર્જન કરેલું એમ. તો લાલ કિતાબના ઉપાયો સૂચવતા પહેલાં દરેક લાલ કિતાબમાં આ વસ્તુ વિશે એકદમ 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 વધારે વજન દઈને આ વાત કહેલી છે કે લાલ કિતાબમાં વ્યક્તિની ચારિત્ર્ય શુદ્ધતા ક્વાઇટ નેસેસરી. વ્યક્તિ માંસાહારી ન હોય, વ્યક્તિને કોઈ ડ્રિંક્સની બેડ હેબિટ ન હોય, વ્યક્તિને પર સ્ત્રી ઉપર એની નજર ખરાબ ન હોવી જોઈએ, બીજાના ધન ઉપર એની નજર ખરાબ ન હોવી જોઈએ, તો જ તમને ગ્રહો એની અશુભતા દૂર કરી અને શુભ પરિણામ આપશે. ચારિત્ર શુદ્ધતા ઉપર બહુ વજન મૂકવામાં આવ્યો છે આમાં, અને એ તો બટ નેચરલી છે કે ભાઈ જો તમારું ચારિત્ર શુદ્ધ હશે તો જ તમને ગ્રહો એની શુભતાનું પરિણામ આપશે. ઉપરાંત લાલ કિતાબનો મુખ્ય જે મેઇન અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે વૈદિક જ્યોતિષની અંદર ધારો કે કોઈ વ્યક્તિની જન્મકુંડળી છે તો તમે એમાં જોઈ શકશો કે રાશિનો નંબર લખેલો હોય. લગ્નમાં ધારો કે 3 નંબર લખેલો છે તો સમજાય કે ભાઈ આ મિથુન રાશિ છે ને બુધ અને રાશિ સ્વામી છે. તો લાલ કિતાબમાં આવી રીતે રાશિઓને ઓછું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. લાલ કિતાબની કુંડળી માણસની જે જન્મ કુંડળી હોય એના
ત્રીજા પ્રકારની જે કુંડળી, હમ જન્મ કુંડળી, નવમાંશ કુંડળી અને ત્રીજી ભાવચલિત કુંડળી કહેવામાં આવે. હમ એ ભાવચલિત કુંડળી ઉપરથી લાલ કિતાબ કુંડળી બને હમ અને એમાં લાલ કિતાબની દરેક લાલ કિતાબ કુંડળી એમાં મેષ રાશિને લગ્નની રાશિ તરીકે 1 નંબર હમ મેષ રાશિથી શરૂઆત કરવામાં આવે. હમ કારણ કે લાલ કિતાબ મુખ્યત્વે કાલ પુરુષની કુંડળી આધારિત છે. હમ જેમ કાલ પુરુષની કુંડળી દરેકને લાગુ પડે કે 1 નંબર એટલે લગ્ન, 2 નંબર એટલે ધનભાવ, 3 નંબર એટલે સિબલિંગ્સ, 4 નંબર એટલે તમારો ભૂમિ ભવન વાહનનો ભાવ, હમ એમ 1 નંબરની રાશિ એટલે મેષ રાશિ, મેષ રાશિ એટલે એનો સ્વામી મંગળ અને એનો કારક સૂર્ય. હમ એવી રીતે દરેક લાલ કિતાબની કુંડળી એ કાલ પુરુષની કુંડળી અને દરેક કુંડળી એઝ એ મેષ રાશિની કુંડળી, આ પ્રમાણે એનું મેથેમેટિક્સ છે. એટલે એ થોડીક વૈદિક શાસ્ત્રથી થોડીક અલગ પડે છે. પણ ચારિત્ર શુદ્ધતા માટે તો એમાં ચોક્કસ ઉલ્લેખ છે, ચોખ્ખા શબ્દોમાં, કે ચારિત્રની શુદ્ધતા ઉપાય કરતાં પહેલાં નિસંદેહ જરૂરી છે. આપણા ઇન્ટરવ્યૂના અંતિમ પાર્ટમાં છીએ. એસ્ટ્રોલોજી વિશે આપણે વાત કરી. હવે વાસ્તુ અને વાસ્તુમાં પણ તમે જેમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છો, એ કુંડલી મકાન કુંડલી વિશે, એના વિશે થોડુંક સમજવું છે. કોઈ પણ વ્યક્તિની એક જન્મ કુંડળી હોય, એવી જ રીતે જે મકાન છે એની પણ એક અલગ કુંડળી હોય. એમાં નોમિનેટેડ દિશા હોય, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, પ્લસ એના નોમિનેટેડ ભાવ હોય કે ભાઈ 8th ભાવ એ રાહુની દિવાલ, એમ 4th હાઉસ એ ચંદ્રનો હાઉસ. એમ વાસ્તુશાસ્ત્રમાં આજકાલ લોકો બહુ ડીપલી ઉતરી ગયા છે બધા, અને સારું છે, એક પોઝિટિવ સાઇન છે કે ભાઈ જે જગ્યાએ જે વસ્તુ હોવી જોઈએ એ જગ્યાએ હોય તો એનું તમને પરિણામ સારું જોવા મળે છે. ધારો કે ઈશાન ખૂણો, જેમાં આપણે શાસ્ત્રમાં લખેલું હોય કે ઈશાનાય ઈશ્વરાય, ઈશાન ખૂણામાં હંમેશા ઈશ્વરનો વાસ હોય છે. તો તમારા ઘરમાં જે પૂજાનું સ્થાન છે એ ઈશાન ખૂણામાં હોય, બિટવીન નોર્થ એન્ડ ઈસ્ટ કોર્નર જે કહીએ આપણે ઈશાન ખૂણો, નોર્થ ઈસ્ટ કોર્નર, એ ખૂણામાં તમે ઈશ્વરને સ્થાપના કરી હોય અને ત્યાં તમે નિત્ય પૂજાપાઠ કરો તો ઘરમાં પોઝિટિવ વાઇબ્સ રહે છે. એ જ રીતે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિની જન્મ કુંડળી બનાવીએ અને એક નોમિનેટેડ મકાન કુંડળી હોય, એ મકાન કુંડળીમાં ફિક્સ હોય કે ભાઈ આ જગ્યાએ બ્રહ્મસ્થાન 9 નંબર, અને એ ગુરુનું સ્થાન છે બ્રહ્મસ્થાન. એવી જ રીતે ચંદ્રનું સ્થાન છે કે જ્યાં પાણી, એવી રીતે અગ્નિનું સ્થાન છે જ્યાં કિચન, રાહુનું સ્થાન છે ટોયલેટ. તો તમારી જન્મ કુંડળીના ગ્રહોને જે જગ્યાએ જે નંબર ઉપર બેઠેલા છે, મકાન કુંડળીમાં એ જ નંબર ઉપર એ ગ્રહોને લખીએ તો ઇટ વિલ બી યોર મકાન કુંડળી. અચ્છા. જન્મ કુંડળી પ્લસ વાસ્તુ કુંડળી, એ બેનું કોમ્બિનેશન થાય એ મકાન કુંડળી થાય. બરાબર. ઘણી વખત શું હોય કે તમારી જન્મ કુંડળીમાં ગ્રહો બધા સારા હોય, છતાં પણ જીવનમાં તમને એમ થાય કે ના, આ વસ્તુ નથી, ધંધામાં મજા આવતી નથી, તબિયતમાં સમસ્યા રહે છે, સંતાનોની સમસ્યા છે, જોઈએ એટલું બેંક બેલેન્સ નથી, ખર્ચ વધારે છે. તો એ મકાન કુંડળીમાં બનાવવા ઉપરથી ખબર પડે કે ભાઈ ખરેખર તમારી જન્મ કુંડળી પ્રમાણે આ મકાન કુંડળીમાં આ વસ્તુ આમ છે. એ બેયનો સમન્વય કરીને જે દોષ અને એના ઉપાય કરવાથી એના જીવનમાં જે સમસ્યાઓ ખરેખર ન હોવી જોઈએ એ સમસ્યા છે, એનો ઉપાય મકાન કુંડળી ઉપરથી
આવી શકે છે હમ કે ભાઈ 8 નંબરની દિવાલ રાહુની દિવાલ છે, ત્યાં રાહુને લગતી વસ્તુ અથવા એના ઓપોઝિટ વસ્તુ પડી છે. હમ શનિ લોખંડનો કારક ગ્રહ છે, કાટ ખાયેલો લોખંડનો કાટમાળ તમારી કુંડળીમાં શનિ જે જગ્યા હોય, મકાન કુંડળીમાં શનિને એક જગ્યાએ ગોઠવો, ખબર પડે કે ભાઈ આ તો કાટ ખાયેલો લોખંડનો સામાન છે, શનિનો વિરોધી છે, એને હટાવો ત્યાંથી, રિમેડીઝ થઈ જાય એની, ઘરમાં સુખ શાંતિ થઈ જાય. ફક્ત ને ફક્ત વાસ્તુશાસ્ત્રીઓ પણ આ બાબતમાં 99% એગ્રી છે કે ઈશાન ખૂણામાં ટોયલેટ હોય તો તમારા ઘરમાં અશુભતા વધે. એના બને ત્યાં સુધી ઉપાય પણ ટાળે છે એ લોકો, ઘણા કરે છે પણ સક્સેસતા ઓછી, સક્સેસ ઓછા છે, સક્સેસ રેશિયો ઓછો હોય છે કે જ્યાં ઈશ્વર છે જ્યાં ટોયલેટ ન હોય. તો આપણે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આ બધાને જો એક સાઈડ કરીએ તો પણ આપણે નોર્મલી જોશું કે લગભગ ઘરની અંદર તમે એન્ટર થાવ તો શુભ, લાભ, સ્વસ્તિક આ બધી વાસ્તુશાસ્ત્રની સાઇન જ છે. પારસીઓ આજની તારીખે પણ ડેઇલી મોર્નિંગમાં પોતાના ઘરની બહાર રંગોળી કરશે ઉંબરા પાસે. ઇવન સાઉથ ઇન્ડિયામાં લોકો રંગોળી કરતા હોય છે. ઇવન ઘરની લક્ષ્મી જે પણ ઘરમાં પરણીને આવી હોય સ્ત્રી, ઘરની લક્ષ્મી ડેઇલી જો ઘરના ઉંબરાને ધોઈ અને ત્યાં પૂજા કરે ઉંબરાની, યુ આર વેલકમિંગ ટુ લક્ષ્મી. લક્ષ્મીનો વાસ રહે છે. સામાન્ય માણસો એ સમજે છે કે ઘરમાં ટપકતો નળ વાસ્તુશાસ્ત્ર દ્રષ્ટિએ દોષ છે, ઘરમાં ટપકતો નળ ન હોવો જોઈએ. તમે ઘરમાં કૃષ્ણનું મોરપીંછ રાખો, રાહુનો કારક વસ્તુ છે, રાહુની અશુભતા દૂર થઈ જાય. મીઠાના પોતા ખાલી ઘરમાં કરો, પોઝિટિવિટી વધે. તો સામાન્ય માણસો આ ઉપાયો કરતા હોય છે અને એની અસરે સારી હોય છે, એનું રિઝલ્ટ પણ. અને આ તો ડેઇલી રૂટીનની વસ્તુ છે, બિલકુલ, એમાં કોઈ જાજો એક્સપેન્સ નથી અને એના કોઈ ખરાબ, આ વસ્તુના કોઈ પાછા ખરાબ રિઝલ્ટ નથી, ક્યાંય બીજે ક્યાંય એનું અસર નથી થવા. શંખનો નાદ, શંખ ધ્વનિ, ઘરમાં શંખનો ધ્વનિ તમે વગાડો તો પોઝિટિવ ઉર્જામાં વધારો થાય છે. વાસ્તુશાસ્ત્ર સારું જ શાસ્ત્ર છે, એ પ્રમાણે ડિફિકલ્ટ છે ઘરમાં ગોઠવવું વાસ્તુશાસ્ત્ર. કારણ કે અમુક લોકો તો ઓલરેડી શિફ્ટ થઈ ગયા, પોતાનું કારણ કે ખરીદી લીધું. હું ભાંગતૂડ વગરના વાસ્તુશાસ્ત્રમાં માનું છું. ન છૂટકે જે વસ્તુ કરવી પડે એ જ, અધરવાઇઝ એના રિમેડીઝ ઇઝી છે, સસ્તા છે, સારા છે, એના પરિણામો પણ સરસ આવે છે. અને આવી નાની નાની વસ્તુઓ કરવાથી તમારી જન્મકુંડળી, મકાન કુંડળી બનાવી અને જોવાથી સમજાઈ જાય છે કે ભાઈ ખરેખર આ વસ્તુને લીધે વધારે તકલીફ છે, એને ત્યાંથી રિમૂવ કરો. ઘરમાં તમારી કુંડળીમાં બુધ સારો હોય, તમને ધંધામાં ગેરલાભ થતો હોય તો ખબર પડે કે બુધની કારક વસ્તુ કાંઈ ક્યાંક ઘરમાં બંધ પડેલી ઘડિયાળ, જૂનું કોમ્પ્યુટર સિસ્ટમ ક્યાંક બંધ પડીને રાખ્યું હોય બુધની જગ્યાએ, તમારી કુંડળીમાં બુધ એ જગ્યાએ બેઠો હોય, એ જગ્યાએ જો એ વસ્તુ પડી હોય તો ઇટ વિલ ક્રિએટ નેગેટિવ. અચ્છા. તૂટેલો કોઈ પણ કાચનો સામાન તમારા ઘરમાં પડ્યો હોય તો એ તમને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ દોષ છે, એને રિમૂવ કરો. ઘણા લોકોને કારણ વગરની વસ્તુ બધી ભેગી કરવાનો શોખ હોય, કાંઈ કારણ વગરનો ભંગાર પડ્યો હોય ઘરમાં, કારણ વગરનું માળિયામાં બધું ચડાવીને રાખ્યું હોય, આનાથી કંઈ નુકસાન થાય? કારણ કે ભાઈ તમારા ઘરની અંદર જે એક તો ખરાબ વસ્તુ રાખવી નહીં, તૂટેલી ભાંગેલી વસ્તુનો તો નિષેધ જ છે, પણ જૂનો અને અનનેસેસરી સામાન એને રાખવા માટે તમારે નૈઋત્ય ખૂણો છે, ત્યાં તમે રાખો તો વાંધો નહીં. પણ એ સિવાય જે ધનની જગ્યા છે નોર્થ સાઈડ,
ત્યાં તમે એવી ડેમેજ વસ્તુઓ રાખશો તો એનાથી તમને ઘરની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. કારણ કે ઉત્તર દિશા છે એમાં કુબેરનો વાસ છે. કુબેરને તો તમારે આવકારવો જોઈએ. જ્યાં તમે આવી ડેમેજ વસ્તુઓ રાખશો તો ઇટ ક્રિએટ નેગેટિવ ઇફેક્ટ. તો મિત્રો, સમયની લિમિટેશન છે. ઘણી આજે આપણે એસ્ટ્રોલોજી વિશે વાત કરી, ક્યાંક વાસ્તુ અને આની ઉપર પણ ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. તમારે પણ આ રિલેટેડ કોઈ પણ સમસ્યા છે, કંઈ સમાધાન જોઈએ છે અને તમારે ધર્મન ત્રિવેદીજીનો સંપર્ક કરવો છે તો સ્ક્રીન ઉપર એમનો નંબર હશે, એમાં કોલ કરી અને એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. અને આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.